टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. ગઈકાલે ગ્લોબલ બજારમાં હાહાકાર મચાઈ ગયો. હવે એ બધા વચ્ચે ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત છે, એટલે કે ઘણું બધું છે કે જે આજે સાપ્તાહિકના છેલ્લા દિવસે કેન્ડલમાં જોવા મળવાનું છે. દરેક પર નજર કરીએ. શરૂઆત કરીએ આજની ઓપનિંગ હેડલાઇન્સથી. યુએસમાં એઆઈને લઈને ચિંતા વધી. ડાઉ જોન્સ હાઈથી 1100 પોઈન્ટ ઘટ્યો. નેસ્ડેકમાં પણ 2% કડાકો. ખરાબ જોબ ડેટાને કારણે બનાવી દબાણ. એશિયન બજારમાં પણ નર્વસ. એશિયન ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. AWL એગ્રીમાં 7% સુધીનો હિસ્સો પ્રમોટર અદાણી કોમોડિટીઝ LLP બ્લોક ડીલ્સ દ્વારા વેચી શકે તેવી શક્યતા. ઓફર સાઇઝ ₹2501 કરોડ અને ફ્લોર પ્રાઇસ 275 પ્રતિ છે સંભવ. ટીપીજી સાથે મળીને પોતાના ડેટા સેન્ટર સબસિડિયરી હાઇપર વોલ્ટમાં 18,000 કરોડનું રોકાણ કરશે TCS. ઇક્વિટી અને દેવા દ્વારા કેટલાક તબક્કામાં રોકાણ કરશે કંપનીમાં. TCSની ભાગીદારી 51% રહેશે. 14 મહિનાના નીચલા સ્તરે કોર સેક્ટર ગ્રોથ. ઓક્ટોબરમાં 8% કોર સેક્ટરનો ગ્રોથ 3.3%થી ઘટીને 0% થયો. કોલ, નેચરલ ગેસ અને ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો. ઇન્ફ્રા અને એનર્જી સેક્ટરના દિગ્ગજો સાથે નાણામંત્રીની પ્રી બજેટ બેઠક. સેક્ટરના દિગ્ગજો પાસેથી માંગવામાં આવશે સૂચન અને સમસ્યા અંગે કરવામાં આવશે ચર્ચા. ટ્રેડ યુનિયન અંગે શ્રમ સંગઠનનો પણ આજે બેઠક. આવો જઈએ ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ અને સમજીએ કે હવે આજે સાપ્તાહિક કેન્ડલ ક્લોઝ થવાની છે તો શેની ઉપર થાય તો બેટર અને કયા લેવલની નીચે થાય તો આપણે ફરીથી થોડીક ચિંતા કરવી જોઈએ. પરંતુ એઝ ઓફ નાવ તમે જુઓ આપણું માર્કેટ ઓલ ટાઈમ હાઈ બનાવી રહી છે. હાલ એઝ ઓફ નાવ કોઈ એવી ચિંતા આપણને માર્કેટમાં જોવા નથી મળી રહી. તમે જુઓ સતત માર્કેટ તેજી કરી રહ્યું છે. નિફ્ટીમાં પણ ગઈકાલે ઓલ ટાઈમ હાઈથી માત્ર 21 પોઈન્ટની દૂરી રહી હતી. બીજી તરફ તમે નજર કરો બેંક નિફ્ટી છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી ઓલ ટાઈમ હાઈ ઉપર ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. ગઈકાલે ગ્લોબલ બજારમાં લો ભારે ઘટાડો આવ્યો છતાં તમે જોવા છે ગિફ્ટ નિફ્ટી ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી બતાવે છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં ચાન્સીસ છે કે હજી મે બી આપણને એટલો બધો ઘટાડો ગ્લોબલ બજારના અસરના કારણે આપણને જોવા ના મળે. તો એક વખત ગિફ્ટ નિફ્ટીના સંકેત ઉપર આપણે નજર કરી લઈએ તો ગિફ્ટ નિફ્ટી તમે નજર કરશો તો અત્યારે આપણને ફ્લેટ ટુ નેગેટિવ એમ કહી શકાય -0.04%, એટલે કે 8 થી 10 પોઈન્ટનો ઘટાડો માત્ર આપણને જોવા મળે. સવારે આપણને ખ્યાલ છે 70 થી 80 અંકનો ઘટાડો હતો, એ બાદ રિકવર થઈ ગઈ તમે જો ગિફ્ટ નિફ્ટી. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણી માર્કેટમાં એક કોન્ફિડન્સ હાલ એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ નજર કરો. ગઈકાલે નો ડાઉટ ભારે ઘટાડો જોવા, પરંતુ ત્યાં પણ એક રિકવરી સારી એવી આપણને ડાઉ જોન્સ ફ્યુચર્સમાં જોવા મળી રહી છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ એક વખત આપણે બતાવી દઈએ. ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે જોશો તો ત્યાં પણ એક સારી અપટીક આપણને જોવા મળી રહી છે +0.52%, એટલે કે ઓલમોસ્ટ 200 અંકનો વધારો અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે ઘણું બધું એક્શન છે કે જે આપણને આજે જોવા મળવાનું છે. હવે આ બધા વચ્ચે FI અને DIની શું એક્શન છે આવો એ સમજવાનો આપણે અહીંથી પ્રયત્ન કરી લઈએ. તે FI DI ઉપર તમે જો નજર કરશો તો સૌથી પહેલાં કેશ માર્કેટ તમે નજર કરો તો 283 કરોડની ખરીદારી કરવામાં આવી છે. એટલે એક સારી વસ્તુ એ છે કે તેઓ કેશ માર્કેટમાં ખરીદીને ગયા છે. કેશ માર્કેટમાં 283 કરોડ, જ્યારે તમે DI તમે નજર કરો તો સામે 824 કરોડની એમના દ્વારા પણ ખરીદી કરવામાં આવી છે. એટલે કે FIA અને DI બંને પોઝિટિવ થઈ રહ્યા છે. બીજી તરફ જો તમે નજર કરો તો આપણને અહીંયાથી જોવા મળશે ઇન્ડેક્સ ફ્યુચર્સ કે જે આપણને 404 કરોડનો આપણને આંકડો જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી છે. નિફ્ટી તમે નજર કરો 392 કરોડનો નિફ્ટીમાં પણ આપણને એક પોઝિટિવ આંકડો જોવા મળી રહ્યો છે. એટલે જો તમે કેશ પોઝિટિવ છે, DI પણ તમે જો પોઝિટિવ છે, ઇન્ડેક્સમાં તમે ઓવરઓલ પોઝિટિવ છો. સામે નિફ્ટી તમે જો નજર કરશો તો નિફ્ટીમાં 392 કરોડ પોઝિટિવ આંકડો. બેંક નિફ્ટી 297 કરોડ, એટલે કે ઓવરઓલ તેઓ ફ્યુચર્સમાં લોંગ થઈ રહ્યા છે. બીજી વસ્તુ ફાઇનાન્શિયલ સર્વિસીસ તો અમે જો મિડ કેપ છે કે જે એકમાત્ર કે જેમાં તેઓ એક વેચવાલી કરી રહ્યા છે. અધરવાઇઝ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ લોંગ કરીને જઈ રહ્યા છે. બીજી તરફ તમે નજર કરો ઇન્ડેક્સ ઓપ્શન. ઇન્ડેક્સ ઓપ્શનમાં પણ 12,240 કરોડનો આપણને આંકડો જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ પોઝિટિવ આંકડો છે. ફ્યુચર્સ પણ પોઝિટિવ છે, ઓપ્શન પણ પોઝિટિવ છે. ઇવન સ્ટોક્સ ફ્યુચર્સ અને ઓપ્શન નજર કરો 600 કરોડ 800 કરોડ, એટલે કે આટલા સારા આંકડા કેમ કે કહી શકાય બહુ ઘણા ટાઈમ પછી આપણને જોવા મળ્યા છે. આવો એક વખત નેક્સ્ટ લઈને આવો. FI ઇન્ડેક્સ ઓપ્શનમાં જે આંકડો જોવા મળ્યો છે એમાં કઈ રીતે આપણને એક્શન અહીં કે અપડેટ જોવા મળી રહી છે. સૌથી પહેલાં તમે નજર કરો ઇન્ડેક્સ ઓપ્શનમાં નિફ્ટી 13,497 કરોડ તેઓ લોંગ કરીને ઓલરેડી ફ્યુચર્સ તો લોંગ હતા, ઓપ્શન પણ તેઓ જો પોઝિટિવ ગયા છે. એટલે કે ફ્યુચર અને ઓપ્શન બંને પોઝિટિવ છે. બીજી તરફ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં 1,012 કરોડનું એમના દ્વારા ઓપ્શન વેચવામાં આવે છે. એટલે કે એક હેજ કરવામાં આવ્યું છે બેંક નિફ્ટીમાં, પરંતુ પોઝિટિવ રહ્યા છે હવે નિફ્ટીમાં તેઓ. મિડ કેપ સિલેક્ટ તમે જુઓ તો અહીંયા ફ્લેટ આંકડો છે, પરંતુ ફ્યુચર્સ વધારે તેઓ વેચી ગયા છે. ઓવરઓલ આંકડો જે આપણને બતાવી રહ્યો છે
એક કહી શકાય ને કે કન્સોલિડેશન ટુ ધીરે ધીરે પોઝિટિવ આંકડો આપણને એફઆઈનો થઈ રહ્યો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું, પરમ દિવસનો જે આંકડો આવ્યો હતો એ પણ પહેલાં કરતાં ધીરે ધીરે પોઝિટિવ નોટ્સ હતો. હવે આજે જે આંકડો આવ્યો ગઈકાલનો એના આગલા દિવસ કરતાં પણ એક પોઝિટિવ થઈ રહ્યો છે. કારણ કે તમે જો કેશ માર્કેટમાં ખરીદારી, ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ લોંગ રનિંગ ગયા છે, ઇન્ડેક્સ ઓપ્શન પણ ઓવરઓલ આંકડો એમનો પોઝિટિવ છે. અને એમાં પણ જો આપણે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો ખાસ કરીને નિફ્ટીનું જે સેગમેન્ટ છે એ આપણને સૌથી વધારે હાઇલાઇટ થઈ રહ્યું છે, કે જેમાં આપણને ચાન્સીસ છે કે મે બી જો આજે રિકવરી આવે, માર્કેટમાં તેજી આવે આજે આપણને, તો ચાન્સીસ રહી શકે કે નિફ્ટી જે છે એ મે બી આપણને આજે પાર્ટિસિપેટ કરતું જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે ઓવરઓલ એફઆઈ અને ડીઆઈ, કે જેને બંનેને આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ગઈકાલે જે ગ્લોબલ બજારમાં જે હાહાકાર મચ્યો છે એના બાદ સ્વાભાવિક છે કે આપણે ખાસ કરીને ગ્લોબલ બજાર તો ચર્ચા કરવી જ જોઈએ, કારણ કે ગ્લોબલ બજારથી ઘણા બધા એવા સેન્ટિમેન્ટ છે કે જે આજે આપણે જાણવા જરૂરી છે. તે જાણવા માટે આપણા સહયોગી ધવલ પટેલ જોડાઈ ગયા છે. ધવલ, ગુડ મોર્નિંગ. ગઈકાલે તમે જુઓ તો અમેરિકન માર્કેટમાં મોટી મહા એક્શન કહી શકાય. ક્યાં તમે જો 2% તેજી હતી અને તમે જો ઘટાડા સાથે બધા જે બંધ થયા. નેસ્ટેક ઉપલા સાથે 1000 અંકનો ઘટાડો છે. એટલે કે ઓવરઓલ શું બાબત હતી, એનવીડિયાને લઈને ઘણું બધું ચર્ચા છે, તો શું અહીંયાથી પરિસ્થિતિ છે, કઈ રીતે કન્ડિશન આપણે અહીંથી જોવી જોઈએ, અને બીજા કયા ક્યુઝ છે ગ્લોબલ બજારથી કે જે આપણા દર્શકોને જરૂરથી અહીંયા જાણવા જોઈએ. અજય, હા ધવલ. ગુડ મોર્નિંગ અમિક. હવે આપણે જોવા જઈએ તો ગઈકાલે અમેરિકન બજારોમાં ડાઉ તો જોઈએ તો હાઈથી 1100 પોઈન્ટ ઘટ્યો, એટલે કે એક મોટા ઘટાડા સાથે બંધ થયો છે. અને અહીં આગળ આપણે જોઈએ તો ખાસ કરીને જે નાસ્ડેક છે તે બી 2%થી વધુ ઘટ્યો છે. S&P 500 છે તે 1.5% ઘટીને બંધ આવ્યો છે. એટલે અમેરિકન બજારોમાં અને જે આ ઘટાડો છે તે આખો જે એઆઈની ચિંતાઓ છે, બબલ ફૂટવાની શક્યતા છે, તેને લઈને વ્યક્ત થઈ રહી છે. કારણ કે એનવીડિયાના પરિણામ આવ્યા તે બાદ આપણે જોઈએ તો એનવીડિયાના પરિણામ બાદ શેરમાં 5%ની તેજી હતી, એટલે કાલે ત્યાં માર્કેટ તેજી સાથે ખુલ્યા, પરંતુ ત્યારબાદ કરેક્શન જોવા મળ્યું અને અહીંથી એનવીડિયા પણ ગઈકાલે 8% સુધી ઘટી ચૂક્યો હતો. અને અમેરિકન ઇન્ડેક્સીસ જોઈએ તો 2 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. એટલે આ જે ઘટાડો છે તે એઆઈની ચિંતા, તે સિવાય ગઈકાલે ત્યાં જોબ ડેટા આવ્યા. હવે જોબ ડેટામાં એવું છે કે બેરોજગારી દર ઓક્ટોબર 2021ના બાદ 4.4% આવ્યો, જે ઓક્ટોબર 2021 બાદ સૌથી વધારે છે. અને જોબના આંકડા પણ વધ્યા છે. એટલે હવે ત્યાં આગળ જે 10 ડિસેમ્બરે ફેડ નિર્ણય લેવાનું છે વ્યાજદરમાં, તેને લઈને એક ચિંતાઓ થઈ રહી છે કે આંકડાને જોવા કઈ રીતે, કારણ કે આ સપ્ટેમ્બરના આંકડા હતા. હવે ઓક્ટોબરના જે આંકડા આવવાના છે તેમાં કહી દેવામાં આવ્યું છે કે બેરોજગારીના આંકડા આની અંદર ઉલ્લેખ કરવામાં નહીં આવે. એટલે ત્યાં એક આ ચિંતાઓ થઈ રહી છે. એટલે કઈ રીતે લેવો ને હવે તો જે ડિસેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા છે તે ઘટીને 0.25% લોકો જ માની રહ્યા છે કે 0.25નો વ્યાજદરનો ઘટાડો આવશે. એટલે કે ત્યાં આગળ હવે શક્યતા ખૂબ જ નહિવત થઈ ગઈ છે કે ડિસેમ્બરની અંદર વ્યાજદરમાં ઘટાડો આવે. અને જેરોમ પાવેલે કીધું જ હતું કે આ ડેટા પ્રમાણે તો અત્યારે ઘટાડવા બરાબર નથી, પરંતુ ટ્રમ્પ અને તેમના કેટલાક અધિકારીઓ છે તે ઈચ્છી રહ્યા છે કે 0.5% કે તેથીની વધુનો ઘટાડો આવવો જોઈએ. એટલે ફેડની અંદર પણ આપણે જોઈએ તો જે 19 અધિકારીઓ છે તેમાંથી કેટલાક ટ્રમ્પ છે કે જેમની અપોઇન્ટ ટ્રમ્પે કરી છે તે લોકો 0.5%થી 5%નો વ્યાજદરમાં ઘટાડો માગી રહ્યા છે. પરંતુ ત્યાં હવે આ એક ચિંતા થઈ રહી છે. એટલે આવા અલગ અલગ કારણો છે. એઆઈની ચિંતા, વ્યાજદરમાં ઘટાડો નહીં થાય, આ વૈશ્વિક કારણોના કારણે ત્યાં આગળ આ એક ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તે સિવાય ત્યાં એક મોટું ત્યાં હેજ ફંડ છે બ્રિજ વોટર કરીને, તેના ફાઉન્ડર છે રેડ ડેલિયો. તેમનું એવું કહેવું છે કે આપણે બબલમાં છીએ પણ બબલ હજી ફૂટ્યો નથી. એટલે તેમણે ખાસ કરીને એઆઈના બબલની વાત કરી કે ત્યાં આટલું મોટું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, પણ તેનું વળતર કેટલું મળશે, કઈ રીતે મળશે, તેને લઈને એક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે ત્યાં આગળ તેમની આ એક ચિંતા જોવા મળી રહી છે. અને તેમણે ગઈકાલે ત્યાં એક CNBCને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, ત્યાંની અંદર આ કીધું હતું. ત્યાં એક આ કારણ પણ છે કે ત્યાં ઘટાડો આવ્યો છે. અને તેમણે કીધું કે એ અત્યારે કેમ કરેક્શન આવવાનું છે તેનો મતલબ એ નથી કે તમે બધું વેચીને બેસી જાઓ. કેટલાક સારા ફંડો પણ છે અને તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ રાખો, સોનામાં રોકાણ કરો. ક્રિપ્ટોને લઈને તેમણે કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ સોનામાં રોકાણની સલાહ આપી છે અને પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ રાખવાની સલાહ આપી છે. એટલે અમેરિકન માર્કેટમાં જે કરેક્શન છે તેના કારણે ત્યાં સેબીઓએ જે 20 છે તે 26ની ઉપર પહોંચી ગયો છે. આપણે તો અહીંયા હજી 11-12ની આસપાસ જ છે, ત્યાં અમેરિકામાં અત્યારે તે 26ની આસપાસ પહોંચી ગયો છે. એટલે ત્યાં આગળ આ એક અલગ અલગ ચિંતાઓ છે. અને તેના કારણે આજે એશિયન બજારોમાં પણ દબાણ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. અને આપણે ગિફ્ટ નિફ્ટીમાં જોઈએ તો સવારે એક મોટો ઘટાડો હતો, પરંતુ હવે તો 15-20 પોઈન્ટનો સામાન્ય ઘટાડો રહી ચૂક્યો છે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે ગ્લોબલ ક્યુઝ છે કે જે આપણે ખાસ કરીને આજે ફોકસ પર અહીંયાથી એક્શનમાં જોવા મળી શકે છે. ધવલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ અહીંથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે ઘણું બધું એક્શન ગઈકાલ રાત્રે આપણે તો સૂઈ ગયા હતા, પરંતુ અમેરિકન માર્કેટમાં ઘણું બધું એક્શન આજે આપણને જોવા મળ્યું હતું. એની મે બી આજે રિએક્શન થોડુંક જ જોવા મળશે, કારણ કે જો વધારે જોવા મળવાનું હોત તો એનો જે ઘટાડો છે સવારે આપણે 80 અંકનો ઘટાડો હતો ગિફ્ટ નિફ્ટીમાં, એની કમ્પેરમાં તમે જો બિલકુલ ફ્લેટ ઓપનિંગના સંકેત એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યા છે. હવે સ્વાભાવિક છે કે જ્યારે ઓપનિંગ જશે એ બાદ આપણને જોવા મળશે કે હવે એક્શન કઈ રીતે આપણને જોવા
જોવા મળે છે. પરંતુ આજના દિવસ હવે લેવલ કયા ફોકસ પર કરીશું, ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, તો કયા લેવલ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ કરવા જોઈએ, તો એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ. નિફ્ટીના સૌથી પહેલાં ડેલી ચાર્ટ સમજીએ. તો ડેલી ચાર્ટમાં તમે નજર કરો તો 26,200 અને 26,246 આ બે આપણે રેઝિસ્ટન્સ તરીકે જોઈશું. 26,200 એટલા માટે કારણ કે આપણું ક્લોઝિંગ હતું 26,196. માની લો કે આજે ફ્લેટ ટુ નેગેટિવ જ્યારે ઓપનિંગ થાય છે તો સૌથી પહેલું કન્ડિશન આપણે જોવાનું રહેશે કે 26,200 આજે આપણે અહીંથી મેન્શન કર્યું છે એ લેવલ અહીંયાથી સસ્ટેન થવું જોઈએ. જો એ સસ્ટેન થાય છે એની ઉપર ટકીને ઉપર જવાનો પ્રયત્ન કરે છે તો પછી આપણને જે ઓલ ટાઈમની જર્ની જે ગઈકાલે મિસ થઈ ગઈ હતી 31 પોઈન્ટથી એ આજે કમ્પ્લીટ થતી જોવા મળી શકે છે. એટલા માટે 26,200 ઓપનિંગ બાદ એની ઉપર કારોબાર જવો જોઈએ, એની ઉપર કારોબાર સસ્ટેન થવો જોઈએ અને એ બાદ આપણે 26,246 ઉપર ફોકસ કરીશું જે ગઈકાલનો હાઈ હતો. સ્વાભાવિક છે કે ગઈકાલનો હાઈ અહીંથી ક્રોસ થશે એટલે હાયર હાઈ બનશે એટલે સીધો 26,277 તરફ આપણને જર્ની જોવા મળશે. એટલે 26,200 પહેલી વોચ હોવી જોઈએ ઓપનિંગ બાદ. માની લો કે કોઈ કારણસર ઘટાડો આવે છે તો ઘટાડામાં સૌથી પહેલાં 26,063 આપણે અહીંથી ફોકસ કરીશું. 26,063 એટલા માટે કારણ કે આ લેવલ એ છે કે જ્યાં આપણને અહીંયાથી નીચે લો બન્યો હતો ગઈકાલે. એટલે 26,063 જો અહીંયાથી લો બને છે તો સ્વાભાવિક છે કે નીચે 26,000 એક મહત્વનો એક સપોર્ટ ઝોન છે, એક પુટ રાઇટ છે કે જ્યાં એક સપોર્ટ મળતો જોવા મળી શકે. એટલે બે સપોર્ટ આજના દિવસ આપણે ફોકસ કરીશું. એક છે 26,063 અને બીજો છે 26,000. બે સપોર્ટ અને ઉપરની તરફ બે રેઝિસ્ટન્સ 26,200 અને 26,246 જે એઝ ઓફ નાઉ ડેઇલી ચાર્ટમાં આપણને સામે આવી રહ્યા છે. હવે 15 મિનિટમાં જે એની પહેલાં આપણે વીકલી ચાર્ટ સમજી લઈએ કારણ કે આજે હવે વીકલી કેન્ડલ ક્લોઝ થશે માર્કેટમાં તો કયા લેવલ છે કે જેની ઉપર આપણે સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. તો નિફ્ટીને આપણે એક વીકલી કેન્ડલ નજર કરો તો આ નજર કરો પહેલી આ બીજી 2 અઠવાડિયાથી તો તમે 10 EMA ઉપર સપોર્ટ લઈને જતા હતા. આ અઠવાડિયે સારું થયું કે 10 EMA તમે નથી આવ્યા. તમે જો સતત તેજી બતાવી પોઝિટિવ કેન્ડલ પણ જોવા મળી રહી છે. હવે જરૂરત છે કે લાસ્ટ કેન્ડલનો જે હાઈ હતો માની લો કે આપણે બંને સાઈડ વિચારવું પડે. જો માર્કેટ છે કંઈ પણ વસ્તુ થઈ શકે છે તો માની લો કે ગઈકાલનો લાસ્ટ વીકનો જે હાઈ હતો 26,011 કોઈ પણ સંજોગોમાં 26,011 નીચે આજે ક્લોઝ આવવું જોઈએ. નો ડાઉટ આપણે એનાથી ઓલમોસ્ટ 190 પોઈન્ટની દૂરી છે પરંતુ 26,011 એ મહત્વનું લેવલ રહેશે. એની ઉપર જ આ અઠવાડિયાની કેન્ડલ ક્લોઝ આવી છે મતલબ કે લાસ્ટ કેન્ડલની ઉપર આપણે ક્રોસ ઓવર તો કર્યું છે એની ઉપર ક્લોઝિંગ પણ જરૂરી છે. એટલા માટે 26,011 નીચે વીકલી બેસિસ આપણે સપોર્ટ કરી રાખીશું ધ્યાન અને ઉપરની તરફ નવી તેજી માટે સ્વાભાવિક છે કે ભાઈ આ જે તમે જો એક ના બે વખત તમને અવરોધ આવ્યો હતો અને એ લેવલ જવા માટે છે 26,100 એટલે નીચે બે સપોર્ટ ફોકસ રાખીશું. પહેલું 26,100 કે જેની ઉપર આવવું જોઈએ ક્લોઝિંગ. જો કોઈ કારણસર ઘટાડો પણ આવે તો 26,011 આ બે લેવલ કારણ કે 26,100 એટલા માટે મેન્શન કર્યું. આ એક વખત તમે જો ત્યાંથી તમે એક્ઝેક્ટ નીચે આવ્યો, આ બીજી વખત તમે અહીંયાથી જ એક્ઝેક્ટ નીચે આવ્યા એટલે કે આ લેવલ છે 26,100 કે જેની ઉપર માર્કેટ ટકતું નહોતું. હવે આપણે ગયા છીએ તો જરૂરત શું છે ક્લોઝિંગની. ક્લોઝિંગ આવે તો મતલબ એક કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ અને આ જે અવરોધ હતો એને આપણે પાછળ છોડી લઈશું. તો ક્લિયર 26,100 કે જેની ઉપર આજે વીકલી બેસિસ આપણને ક્લોઝિંગ જોઈએ છે અને ઉપર સ્વાભાવિક છે કે હવે હાઈ આજનો ફોકસ પર રાખીશું જે નેક્સ્ટ વીકમાં આપણે અહીંથી ક્રોસ ઓવર ઉપર ફોકસ કરીશું. તો હવે અહીંથી 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરો તો ગઈકાલે આપણને સારી એવી સ્વિંગ જોવા મળી છે માર્કેટમાં. સૌથી પહેલાં 19 તારીખ જો વન વે તેજી, પછી 20 તારીખ તમે નજર કરો અહીંયા પણ વન વે તેજી. હવે આજે ફ્લેટ ઓપનિંગ થાય છે માની લો બંને બાજુ વિચારીશું. એક તો આપણે પોઝિટિવ વસ્તુ એ છે સવારે 80 અંકની કમજોરી બાદ આપણે રિકવરી પણ થઈ છે મતલબ કે મજબૂતી છે. હવે આપણે બીજી સાઈડ એ પણ વિચારવું જોઈએ કે ગઈકાલે માની લો કે આપણને નેગેટિવ એક્શન ગ્લોબલ બજારમાં જોવા મળી છે. માની લો કે એની અસર આપણે ઓપનિંગ બાદ આવે છે તો પછી આપણે શું ફોકસ કરીશું 15 મિનિટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પહેલાં ફોકસ કરીશું. કારણ કે જો જ્યારે પણ તેજી આવે છે વન વે ત્યારે 10 EMA ઉપર સતત આપણને એક સપોર્ટ જોવા મળે છે રાઈટ. એટલા માટે જો 10 EMA એક્ઝેક્ટ ગઈકાલે આપણને એની ઉપર ક્લોઝિંગ થયું છે તો 10 EMA સચવાય છે કે નહીં એ વેઇટ કરીશું. ના સચવાય તો પછી 50 EMA અહીંયા તમે જો 50 EMA આવ્યું અને એક બાઉન્સ બેક જોવા મળે, અહીંયા પણ 50 EMA આવ્યું અને એક બાઉન્સ બેક લે છે. એટલા માટે જો અહીંયાથી તમારે 10 EMA બ્રેક થાય છે તો નીચે તમારી 50 EMA 26,100 આપણે વીકલીમાં પણ વાત કરી 26,100 મહત્વનું લેવલ છે. એટલા માટે 26,100 એ ફોકસ કરીશું. જો કોઈ કારણસર ઘટાડો આવે તો ત્યાંથી એક વખત બાઉન્સ બેક આપણને મળવું છે. આવો ઓવાઈ ડેટા લઈને આવો. ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ તો હવે મંથલી એક્સપાયરી છે આજે શુક્રવાર, સોમવાર અને પછી મંગળવારના રોજ મંથલી એક્સપાયરી થવાની છે. એઝ ઓફ નાવ ઓલ ટાઈમ સપોર્ટ મંથલી એક્સપાયરી પ્રમાણે 26,000 રહેશે. 1.5 કરોડ પુટ રાઇટ હશે. એની નીચે 25,900 ત્યાં પણ 1.25 કરોડ છે. 25,900 26,000 બે મહત્વની સ્ટ્રાઇક પ્રાઇસ રહેશે સપોર્ટ તરીકે. આગળ 26,100 આજે અહીંયા ફોકસ રહેશે. જો આજે આપણે 26,100ની ઉપર ક્લોઝ આપીએ છીએ તો ચાન્સીસ રહેશે કે આ પણ આંકડો આપણને 1 કરોડથી 1.5 કરોડની ઉપર આપણને જતો જોવા મળી શકે છે. એટલા માટે 26,100 એ મહત્વનું લેવલ રહેશે. 26,200 મેક ઓર બ્રેક લેવલ છે જ્યાં તમે જોશો 75 લાખ આજુબાજુ આપણને બંને કોલ રેટ પુટ રેટ બંને સમાન છે.
એટલે હવે 26,200 ઉપર જો ગયા તો પછી પુટ રાઇટર્સ રાજા, અને જો અહીંયા 26,200 ની નીચે ગયા તો કોલ રાઇટર્સ છે કે જે અહીંયાથી એક મજબૂતી બતાવી શકે છે. 26,200 મેક ઓર બ્રેક લેવલ, 26,100 એક સપોર્ટ તરીકે આજે ડેઇલી ઇન્ટ્રાડેમાં જોઈશું, અને 26,000 26,900 એ આપણે ઓવરઓલ એક્સપાયરી માટે સપોર્ટ તરીકે જોઈશું. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે ઓવાઈ ડેટાની. નિફ્ટી ઉપર સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવું જગ્યાએ બેંક નિફ્ટીના સવાલ છે. બેંક નિફ્ટી છેલ્લા 3 દિવસથી તમે જો ઓલ ટાઈમ હાઈ ઉપર, ઓલ ટાઈમ ઇવન 4 દિવસ મારે કહેવું છે, 1 2 3 4 ટ્રેડિંગ સેશનથી ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. બીજી વસ્તુ 10 EMI તો તમે ક્યાંય પાછળ છોડીને તમે જતા રહ્યો છો, એટલે અહીંયા સારી એવો સ્ટ્રોંગ છે. હવે 59,440 જે આપણને ખ્યાલ છે કે ગઈકાલના આપણને જે હાઈ બન્યો હતો એ તો 59,440. પહેલું ફોકસ ત્યાં રહેશે. જો આજે મારી લોકો તેજી આવે છે તો 59,440 ગઈકાલનો હાઈ ક્રોસ થવો જોઈએ, અને ક્રોસ થઈને 59,500 નજીક જ છે. આ ઓવાઈ ડેટા પ્રમાણે છે. અત્યારે હાઈએસ્ટ કોલ રાઇટર્સ 59,500 પર છે, એટલે 59,440થી 59,500 આ 60 અંકની રેન્જ છે કે એની વચ્ચે ચાન્સીસ રહેશે. જો અહીંયાથી મજબૂતી આવે તો ત્યાં થોડુંક દબાણ સેલિંગ પ્રેશર આવી શકે છે. ના આવી તો પછી આપણને માની લો કે આપણને 60,000 તરફની જર્ની જોવા મળશે. અધરવાઇઝ આ એક છે કે જ્યાં એક અવરોધ રેઝિસ્ટન્સ તરીકે જોઈશું. નીચે 59,125 ગઈકાલનો લો, આજે માની લો ઓપનિંગ બાદ ઘટાડો આવે છે, તેજીની તો આપણે વાત કરી લીધી કે જેમાં 59,440નું લેવલ ફોકસ કરીશું. માની લો કે નીચે આવે છે માર્કેટ તો પછી ગઈકાલનો લો જોઈશું કે બસ કોઈ પણ કારણસર આ લો આપણો અહીંથી બ્રેક ના થવો જોઈએ. આ લો બ્રેક થાય તો પછી આપણને એક વખત ચાન્સીસ નીચેની તરફ 59,000 જે આપણો મેઇન સપોર્ટ છે એસ ઓફ નાઉ એની તરફ આપણને સરકતા જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટ તમે જોશો તો ત્યાં બેસ્ટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો વીકલી ચાર્ટ નિફ્ટીમાં છેલ્લા 2 અઠવાડિયાથી આપણે પોઝિટિવ કેન્ડલ બનાવ્યું છે, પરંતુ બેંક નિફ્ટીમાં સતત ત્રીજો અઠવાડિયું રહેશે કે જે આપણને એક પોઝિટિવ કેન્ડલ સાથે ક્લોઝ થવાના જે ચાન્સીસ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે. અહીંયા મહત્વનું લેવલ તમારું 58,576 છે જે વીકલી બેઝિસ છે. 58,576 કારણ કે અહીંયા તમે જો 1 વખત 2 વખત 3 વખત તમે તે એટેમ્પ કર્યું હતું, ફેલ ગયા હતા, અને આ ફેર તમે એક્ઝેક્ટ ત્યાંથી તમે સપોર્ટ લીધો 8 અઠવાડિયે. એટલે ઓવરઓલ લોંગ પોઝિશનલ વ્યૂ આપણે રાખીશું તો 58,500 એક મહત્વનો સપોર્ટ છે, પરંતુ આ એક્સપાયરી માટે 59,000 જે ઓવાઈ ડેટા પ્રમાણે છે એને આપણે રિસ્પેક્ટ આપીશું. એ બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય છે તો પછી એક વખત આપણે 58,500ની તરફ જર્ની જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીના વીકલી ચાર્ટ. હવે લઈને આવો 15 મિનિટ. બેંક નિફ્ટીના 15 મિનિટ પણ જોશો તો સેમ વે નિફ્ટીની જેમ ત્યાં પણ આજે તમે જોશો ગઈકાલે સારી એવી તેજી જોવા મળી હતી. અહીંયા પણ 10 EMI તમે જો જેવું આવે છે બાઉન્સ બેક આવે, અહીંયા 10 EMI આવે બાઉન્સ બેક આવે, ફરીથી 10 EMI આવે બાઉન્સ બેક આવે. અહીંયા પણ 10 EMI ઉપર ગઈકાલ ક્લોઝિંગ છે. સેમ સ્ટ્રેટેજી નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, 10 EMI ઉપર ટકે છે કે નહીં માર્કેટ વેઇટ કરીશું. ટકે છે મતલબ કે ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી રહી છે. ના ટકે તો 15 મિનિટમાં 50 EMI છે એની ઉપર વેઇટ કરીશું. ત્યાં આવે તો પછી આપણે ફોકસ કરીશું. જે બેંક નિફ્ટીમાં 50 EMI છે 59,175, ગઈકાલનો લો છે 59,125, એટલે કે આજે બેંક નિફ્ટી માટે 59,125થી 59,175 આ 50 અંકની રેન્જ છે. કોઈ કારણસર ઘટાડો આવે છે તો આ લેવલ છે કે જેની વચ્ચે આપણને એક વખત બાઉન્સ બેક બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ઉપરની તરફ 59,440 કે જેને ક્રોસ થવું જરૂરી છે. આવો લઈને ઓવાઈ ડેટા. હવે આ એક્સપાયરી માત્ર નિફ્ટીની નથી મંથલી, બેંક નિફ્ટીમાં પણ જોવા મળવાની છે. તો 59,000 હું કહી રહ્યો છું શા માટે? કારણ કે સૌથી હાઈએસ્ટ 15 લાખ તમે જો તો આપણને જોવા મળી રહ્યા છે. સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ સપોર્ટ ઝોન, ડિમાન્ડ ઝોન, ખરીદી ઝોન જે પણ કહો હાલ 59,000 ઉપર આપણને મેઇન પિલર તરીકે છે. એટલે એ બ્રેક ના થવું જોઈએ. ઉપરની તરફ આપણું ક્લોઝિંગ જ્યારે આપણને ખ્યાલ છે કે 59,300 400ની જ્યારે વચ્ચે છે તેલા એ સંજોગોમાં 59,500 હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, ઓલમોસ્ટ 8.5 લાખ. એટલે હવે જે છે ગેમ એ 59,000 અને નીચે આ બાજુ 59,500 એની વચ્ચે અત્યારે હાલ છે. ઉપર યા નીચે મેક ઓર બ્રેક આપણને જોવા મળવાની છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી કે જે આપણો અહીંથી ફોકસ હોવું જોઈએ. તો નિફ્ટી માટે આપણે જેમ વાત કરી કે આપણે જે લેવલ ધ્યાન પર રાખવાનું છે એ આજે 25,200 આપણે જે 25,200ની પણ મારે કહેવું છે 26,200 કે જેની ઉપર 26,200ની ઉપર જો તમે ટકો છો તો પછી ઓલ ટાઈમ હાઈ તરફ જર્ની જોવા મળશે. 26,200 તમે જો એક હર્ડલ આવે છે તો એક વખત નીચેની તરફ 26,100 જે મેઇન સપોર્ટ આજના દિવસે રહેવાનો છે. બેંક નિફ્ટી માટે નીચે સપોર્ટ તરીકે 59,125થી 59,175 આ 50 અંકની રેન્જ છે. એની વચ્ચે જો એક વખત આવે તો આપણને એક બાયોડીપનો મોકો મળી શકે છે. અને ઉપરની તરફ 59,440 જે ગઈકાલનો હાઈ હતો એને ક્રોસ કરવું જરૂરી છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટી કે જેનું આપણે અહીંથી ફોકસ કરીશું. આવો સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજના દિવસો વોચલિસ્ટમાં કયા એડ કરીશું. સાથે આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ વાત કરીશું કે કયા સ્ટોક સ્પેસિફિક આપણે આજે ખરીદી કરવી જોઈએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક તો વાત કરી લીધી છે. હવે સમય છે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે વોચલિસ્ટમાં કયા સ્ટોક છે કે જેને આપણે એની જગ્યા આપવી જોઈએ. તો શરૂઆત કરીશું સૌથી પહેલાં TCSમાં સારા એવા સમાચાર છે કે કંપનીએ TPG ટેરાબાઇટ સાથે હાઇપરવોલ્ટ AI ડેટા સેન્ટર માટે કરાર કર્યો છે. હાઇપરવોલ્ટ AI ડેટા સેન્ટરમાં કુલ રૂપિયા 18,000 કરોડનું અહીંથી રોકાણ કરશે. અને આજે હાઇપરવોલ્ટ જે જોઈન્ટ વેન્ચરમાં TCSની 51% અહીંથી હિસ્સેદારી રહેવાની છે. અને જે TPG ટેરાબાઇટ જોઈન્ટ વેન્ચરમાં કુલ 8,820 કરોડનું અહીંથી ઇન્વેસ્ટમેન્ટ કરતું જોવા મળવાનું છે. એટલે TCS માટે ઘણા મોટા સમાચાર છે. એટલે કે આજના દિવસે ખાસ કરીને ઓલરેડી નિફ્ટી આઈટી એક્શનમાં રહી રહ્યું છે 2 દિવસથી. આજે પણ રહેશે એનવીડિયાને હજી એક્શન જોવા મળ્યો છે. પરંતુ સાથે આપણને આ પણ છે કે જે તમારો ફોકસ પર રાખીશું TCSના ઇન્ડિવિજ્યુઅલ સમાચાર છે એટલે જરૂરથી એક એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ મેક્સ ફાઇનાન્શિયલ તમારો ફોકસ પર હોવું જોઈએ. મેક્સ વેન્ચર્સ બ્લોકડીલ દ્વારા અહીંથી મેક્સ ફાઇનાન્શિયલમાં 0.46% સુધીનો હિસ્સો વેચી શકે તેવી એક શક્યતા છે. અને જે ઓફર સાઇઝ છે ₹270 કરોડ, રૂપિયા ફ્લોર પ્રાઇસ 1,675.50 પ્રતિ શેર એક જોવા મળી શકે છે. એટલે કે મેક્સ ફાઇનાન્શિયલ આજના દિવસો ત્યાં પણ ફોકસ રાખીશું. AWL એગ્રી બિઝનેસ અહીંયા પણ તમે જો એક બ્લોક ડીલ સંભવ છે. પ્રમોટર અદાણી કોમોડિટીઝ LLP બ્લોક ડીલ દ્વારા AWL એગ્રીમાં 7% સુધીનો અહીંથી હિસ્સેદારી વેચી શકે છે. અને જે ઓફર સાઇઝ છે ₹2,501 કરોડ અને ફ્લોર પ્રાઇસ છે ₹275 પ્રતિ શેર અહીંયાથી જોવા મળી શકે છે. એટલે આ પણ તમારો ફોકસ પર હોવું જોઈએ. રાઇટ્સ આ તમારા વોચલિસ્ટમાં જે જરૂરથી હોવો જોઈએ. ભારત ઇઝરાયલ સાથે FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાતચીત ચાલુ થઈ ગઈ છે. અને તેલ અવીવમાં જે મેટ્રો પ્રોજેક્ટ માટે ભારત બની જે કંપની છે એમને પસંદગી કરવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટ માટે ભારતની 8 થી 10 કંપનીથી પસંદ કરી છે. એટલે કે ખાસ કરીને આ સમાચાર બાદ રાઇટ છે કે જે જરૂરથી એક મુવમેન્ટમાં જોવા મળી શકે છે. ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે લોયડ એન્જિનિયરિંગ. અહીંયા સમાચાર છે કે કંપનીએ જે પોલેન્સ ક્લેવી નામ થોડું અટપુટ થયું છે કે જેની સાથે તેઓ અહીંથી પાર્ટનરશિપ કરી છે. અને ટોટલ 2 પ્રોજેક્ટ માટે કંપનીએ એગ્રીમેન્ટ કર્યા છે જેની પ્રોજેક્ટ વેલ્યુ $1,63,900 અને $3,10,000 રહેશે. એટલે કે અહીંયા પણ કંપની માટે ઘણા મોટા સમાચાર છે. આ પણ વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. અલ્કેમ લેબ કંપનીએ ભારતમાં ડાયરિયા માટે DSS પ્રોબાયોટિક દવા લોન્ચ કરી છે. એટલે અહીંયા પણ એક સારી વસ્તુ છે. એટલે અહીંયા પણ ચાન્સીસ પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. JSW એનર્જી આ સ્ટોક તમારા એક્શનમાં અહીંથી જોવા મળશે. કોર્પોરેટ ઇન્સોલ્વન્સી જે રેઝોલ્યુશન પ્લાનને અહીંથી મંજૂરી મળી ગઈ છે. રાયગઢના જે ચાંપા રેલ ઇન્ફ્રાના પ્રોજેક્ટને અહીંથી આ મંજૂરી આપવામાં આવી છે. એટલે અહીંયા પણ એક ફોકસ તમારું જરૂરથી હોવું જોઈએ. ગોદરેજ પ્રોપર્ટીઝ અહીંયા પણ સમાચાર છે કે નાગપુરમાં 75 એકર જમીનનો અહીંયાથી કાર્ય ચાલુ થઈ ગયું છે. અને જે પ્રોજેક્ટમાંથી કુલ ₹755 કરોડની અહીંથી આવક ઊભી થવાની છે. એટલે આ પણ તમારા આજે ફોકસ પર રાખીશું. બીજું જો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક તો આજે હવે શું ખાસ છે એની વાત કરીએ તો ગ્રોના Q2 પરિણામ ઓલરેડી ઘણું એક્શનમાં છે. ₹100 થી 193ની જર્ની 5-6 દિવસમાં. એ બાદ તમે જો 2 દિવસમાં 20%નો કડાકો ઓલમોસ્ટ. અને હવે આજે પરિણામ આવવાના છે એટલે પરિણામ પણ સ્વાભાવિક છે આવશે. એટલે કે એક્શનમાં તો જોવા મળે છે. ગ્રોથ જરૂરથી તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ. કોટક બેંક આજે સ્ટોક સ્પ્લિટ આપણને ખ્યાલ છે કે એના આજે મહત્ત્વની બોર્ડ બેઠક છે. છેલ્લા વર્ષો બાદ સ્ટોક સ્પ્લિટ માટેની વિચારણા કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે જે પણ આજે આઉટપુટ આવશે એનું આપણને ઇનપુટ એક્શનમાં જરૂરથી જોવા મળવાનું છે. ઇન્ડિયા શેલ્ટર NCD દ્વારા એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા ફંડ એકત્રિત કરવા માટે વિચારણા કરી શકે છે. વાત કરીએ જો ડિવિડન્ડની તો IRCTC ₹5 ડિવિડન્ડ, MRF ₹3, ઇન્ફોએસ ₹2.40, ઓઇલ ઇન્ડિયામાં ₹3.5ની ડિવિડન્ડ એક્સ રેટ છે. એટલે આ બધી અમાઉન્ટ આ બધા સ્ટોકમાં જે એડજસ્ટમેન્ટ થતી જોવા મળી શકે છે. F&O બેન્ડમાં જે સેલ અને સમ્માન કેપિટલ ગઈકાલે પણ હતા અને આજે પણ એ જ અહીંયાથી કન્ટિન્યુ થઈ રહ્યા છે. એટલે કે નવી અહીંયાથી F&O અહીંયાથી કારોબાર નહીં કરી શકે. વાત કરીએ જો પ્રાઇમરી માર્કેટની તો કેપિલરી ટેકનોલોજીસ જેનો રિસ્પોન્સ સારો એવો જોવા મળ્યો હતો IPOનો. એનું આજે લિસ્ટિંગ છે અને જે ઇસ્યુ પ્રાઇસ છે ₹577થી રાખવામાં આવી છે. આજે બીજો નવો IPO ઓપન થવા જઈ રહ્યો છે અને જે સુદીપ ફાર્મા IPO આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થશે. ઇસ્યુ સાઇઝ ₹895 કરોડ છે. અને બીજું અપડેટ એ છે કે ફાઇનાન્શિયલ મિનિસ્ટર આપણને ખ્યાલ છે કે હવે પ્રી બજેટને લઈને રોજ નવી તેઓ બેઠક કરી રહ્યા છે. આજે પણ તમે જુઓ છો ઇન્ફ્રા અને એનર્જી સાથે જે ઓવરઓલ જે મોટા દિગ્ગજો નિષ્ણાતો એમની સાથે બેઠક છે. અને જે અર્બન ડેવલપમેન્ટ સાથે પણ એ બેઠક છે 3 વાગે. એટલે અહીંયા પણ ખાસ કરીને આપણને ફોકસ જોવા મળવાનું છે. એટલે ઓવરઓલ આ બધા સ્ટોક છે કે આ બધી ઇવેન્ટ છે કે જ્યાં આપણને એક્શન જોવા મળવાનું છે. એટલે અહીંયા આપણું ફોકસ ખાસ કરીને હોવું જોઈએ. તો આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. પરંતુ હવે સમય થયો છે આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર નજર કરી લઈએ. તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું આઈસર મોટર્સ. આઈસર મોટર્સ એટલા માટે હું પસંદગી કરી છે કારણ કે ગઈકાલનું જે ક્લોઝિંગ છે બહુ જ ગમ્યું છે. તમે નજર કરો જે મેં ઓલરેડી તમારા સ્ક્રીન ઉપર છે ડેઇલી ચાર્ટ છે જે બોક્સ ડ્રો કરેલું છે આપણે
એ તમારા માટે એક છેલ્લા 3 મહિનાનું બોક્સ છે. એક કન્સોલિડેશન રેન્જમાં હતો અને ગઈકાલે જે શાનદાર 3.5% તેજી આવી, બોક્સની ઉપર ગયો, બોક્સની ઉપર ક્લોઝિંગ આપ્યું, સારું એવું વોલ્યુમ પણ જોવા મળ્યું છે. એટલે એ કારણ છે. બીજી વસ્તુ તમે જોશો ડેલી ચાર્ટમાં 10 EM અને 50 EM વારંવાર એની ઉપર જ નિર્ભર રહેતો, પરંતુ ફાઇનલી એનાથી ફાર બેટર તમે જો દૂર જતો રહ્યો છે. એટલા માટે ડેલી ચાર્ટમાં. બીજી વસ્તુ વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં તમે જોશો ને તો એક સારું એવું ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. નજર કરો, સારું એવું ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ છે અને એના કારણે ચાન્સીસ છે કે આપણને સારી રીતે જોવા. બસ કન્ફર્મેશન જો જોઈએ એથી થોડું પોઝિશન માટે આજનો દિવસ જો આપણને પોઝિટિવ ક્લોઝ થાય છે તો વીકલીમાં પણ કન્ફર્મેશન મળશે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટનું. ઓલરેડી નેકલાઇનની ઉપર જ ક્લોઝ થયું છે, એટલે જો આજે પોઝિટિવ ઓપન ક્લોઝ થાય છે એટલે 5 કે 10 રૂપિયા પણ ક્લોઝ થાય છે પોઝિટિવ, તો એ કન્ફર્મેશન આપણને જોવા મળશે. ડેલી ચાર્ટમાં તો ઓલરેડી મળી ગયું છે, વીકલી ચાર્ટમાં પણ આપણને મળતું જોવા મળી શકે છે. ટાર્ગેટની જો અહીંયાથી વાત કરીએ તો આપણને ઉપરની તરફ 7,400 રૂપિયાની લેવલ આઈસર મોટર્સમાં જોવા મળી શકે. નીચેની તરફ 6,975 આપણે માત્ર સ્ટોપ લોસ તરીકે એટલે કે સપોર્ટ રાખીશું, એટલે કે રિસ્ક રિવોર્ડ પણ અહીંયા આપણને મેચ થતા જોવા મળી રહ્યા છે. એટલે કે આજના દિવસે મારા તરફથી રહેશે તો એ છે બમ્પર સ્ટોક તરીકે આઈસર મોટર્સ, કે જે તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. તો ક્લિયર, ઓવરઓલ આ વાત થઈ કે આપણે બમ્પર સ્ટોક વોચલિસ્ટમાં આપણે વાત કરી લીધી કે ઘણા બધા સ્ટોક છે કે જેમાં જ આપણને એક્શન જોવા મળવાની છે. બીજી તરફ તમે નજર કરો તો ઇન્ડેક્સમાં આપણે જેમ વાત કરી કે આપણને નિફ્ટી માટે 26,200 ઓપનિંગ બાદ ઘણું મહત્વનું લેવલ છે કે જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ. ક્લિયર. આવો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિક સર, ગુડ મોર્નિંગ. સાપ્તાહિક એન્ડ આજે થવાનો છે, પરંતુ ઘણું બધું છે કે જે આજે ફેક્ટરિંગ થવાનું છે. ઓવરઓલ આપણું માર્કેટ તમે જુઓ ધીરે ધીરે પાટા ઉપર ચાલી રહ્યું છું અને ડેસ્ટિનેશનની તૈયારી જ છે, પરંતુ હવે ગ્લોબલ બજાર છે કે તમે જુઓ ગ્લોબલ બજારનું માર્કેટ કે જે ધીરે ધીરે ચેન ખેંચી રહ્યું છે આપણા ટ્રેન્ડની. હવે શું લાગે છે કે આપણો પ્લેટફોર્મ પર પહોંચી જઈશું ઓલ ટાઈમ હાઈ જે વેઇટ કરી રહ્યા છે? ગઈકાલે 31 પોઈન્ટ મિસિંગ જોવા મળ્યું માત્ર નિફ્ટીમાં. ચાન્સીસ છે કે આજે આપણને જોવા મળે કે પછી જે ગ્લોબલ બજારમાં જે નેગેટિવ અસર જોવા મળી રહી છે વેલ્યુએશનને લઈને કે એના કારણે ક્યાંક ને ક્યાંક થોડુંક દબાણ જોવા મળી શકે? કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આપણે ઇનફેક્ટ વેલ્યુએશન પ્રમાણે યસ હાઈ છે, બટ આપણે ગ્લોબલી આપણે વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો આપણે ઘણું અંડર પરફોર્મ કરી રહ્યા છીએ. ઇનફેક્ટ એશિયન માર્કેટમાં આઈ થિંક સૌથી અંડર પરફોર્મ આપણે કરી રહ્યા છે. યુએસનું માર્કેટ જોઈએ તો છેલ્લા 1-2 વીકથી હાઈ પર હાઈ બનાવી રહ્યું હતું અને આપણું માર્કેટ હતું એ સ્ટેગ્નન્ટ હતું. એટલે એમ જોવા જઈએ તો ડેફિનેટલી અંડર પરફોર્મ છે. તો મને લાગે છે કે નવું ઓલ ટાઈમ હાઈ ટચિંગ ડિસ્ટન્સ આઈ થિંક બની શકે છે, કારણ કે ગઈકાલે પણ એફઆઈઆરનું આપણે બાઇંગ જોયું જો કે ઓછું હતું, પણ એની આગલા દિવસે પણ જોયું હતું 1,500 કરોડનું હતું. દેટ મીન્સ કે હવે થોડુંક વેલ્યુએશન એફઆઈઆઈને પણ દેખાઈ રહ્યું છે અને પ્લસ જે બસ થઈ રહ્યું છે યુએસ અને ઇન્ડિયાનું ટ્રેડ ટોકનું જે પોઝિટિવ મોમેન્ટમનું, આઈ થિંક એ પણ એક થોડુંક ફેક્ટર હોઈ શકે છે. અને પ્લસ હવે અત્યારના રોકાણકારોને રોકવા માટે પૈસા જે છે એ અત્યારના શોધી રહ્યા છે કે કઈ કન્ટ્રી છે કે જેમાં એમને વેલ્યુએશન. અને ઓવર જોઈએ તો 1-2 સેક્ટર આપણા ઇન્ડિયાના છે, એક ઓવર વેલ્યુ છે, એના સિવાય બીજા બધા સેક્ટર્સ જે છે એમાં વેલ્યુએશન છે. એટલે આગળ જતાં મને લાગે છે કે એફઆઈની ઇન્ફ્લોઝ છે એ વધી શકે છે અને આપણું માર્કેટ થોડુંક ઓર આઉટ પરફોર્મ કરી શકે. એટલે આજના દિવસમાં યસ મને લાગે છે કે મે બી ટચિંગ ડિસ્ટન્સ છે તો એકવાર નવો ઓલ ટાઈમ હાઈ નિફ્ટી જરૂરથી ટચ કરી શકે છે. ઓકે, તો ચાન્સીસ ઓવરઓલ આપણને પોઝિટિવ જોવા મળી રહે છે કે જેની ઉપર આપણે ફોકસ હોવું જોઈએ. બીજી તરફ નજર કરો કોમોડિટી માર્કેટ, તો આજે સોનામાં આજે આપણને 400 અંકનો ઘટાડો આપણને ત્યાં જોવા મળી રહ્યો છે, એટલે ત્યાં એક નર્વસ ઓપનિંગ ફેર આપણને જોવા મળી છે. બીજી તરફ નજર કરીએ આપણે સિલ્વરમાં 2,000 અંકનો કડાકો આપણને ત્યાં પણ ઓપનિંગમાં જોવા મળી રહ્યો છે. કોમોડિટીઝમાં પણ તમે જુઓ ભાવિક સર તો ધીરે ધીરે વેચવાલી જોવા મળી રહી છે. સોના ચાંદી જે સતત તેજસ્વી તરીકે ચમકી રહ્યા હતા પણ ત્યાં પણ ધીરે ધીરે ચમક થોડી ઘટી રહી છે. કઈ રીતે સર જોઈશું રણનીતિ? શું અહીંયાથી વ્યૂ અપનાવવો જોઈએ? ઘટાડે ખરીદી કરવી જોઈએ? સોનું ચાંદી શું તમને પસંદ છે સર? આઈ થિંક યસ ડેફિનેટલી હજી પણ મને લાગે છે કે ઘટાડે આપણે સોનું અને ચાંદી બાય જ કરી શકીએ છીએ, કારણ કે ગઈકાલે જે નોન ફાર્મ પેરોલના ડેટા આવ્યા જે ડિલેડ આવ્યા છે એ એક્સપેક્ટેડ કરતાં થોડાક સ્ટ્રોંગ આવ્યા છે, જે ડેફિનેટલી ગોલ્ડ સિલ્વર માટે ખરાબ છે. કારણ કે જો લેબર માર્કેટ હવે દેખાઈ રહ્યું છે કે જો સ્ટેડી થશે તો મે બી ફેડ જે છે ડિસેમ્બરનું રેટ કટ છે નહીં કરી શકે. અને હાલ અત્યારના માર્કેટ આપણે જોઈએ તો થોડુંક પોઝ છે, કારણ કે ફેડનો ડિસિઝન ફેડના મેમ્બર્સ જોઈએ તો અમુક ફેડ મેમ્બર્સ વિચારી રહ્યા છે કે કટ થવું જોઈએ, અમુક કહે છે કે હજી પોઝ થવું જોઈએ. એટલે થોડુંક અનસર્ટનિટી છે. ને ગઈકાલના સ્ટ્રોંગ ડેટા પછી એક્સપેક્ટેડ હતું કે ગોલ્ડ સિલ્વરમાં થોડીક વીકનેસ આવી શકે છે, જે આજે પ્લે આઉટ થઈ છે. બટ અગેન ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો આઈ થિંક જ્યાં સુધી MCXમાં ચાંદી 1,50,000ની નીચે નથી સસ્ટેન કરતી અને સોનું જે છે 1,70,000ની નીચે નથી જતું, ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ બહુ મોટું આપણને કરેક્શન આવી શકે છે.
તો ઓવરઓલ આઈ થિંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અને પહેલાં પણ આપણે જોયું હતું કે જ્યારે પણ એકદમ સ્ટ્રોંગ રેલી જોવા મળે છે સોનું અને ચાંદી, એના પછી કરેક્શન આવે છે અને પછી ટાઈમ વાઇઝ એક કોન્સોલિડેશન આવે છે. તેના સેમ પીરિયડમાં ચાલી રહ્યો છે. ફંડામેન્ટલ્સ હજી પણ સ્ટ્રોંગ છે, બટ લાઈફ ટાઈમ હાઈ જે હમણાં બની ગયો છે એ મને લાગે છે આ વર્ષમાં બની ચૂક્યો છે. હવે મે બી નેક્સ્ટ સેકન્ડ 2026ના ક્વાર્ટર પછી આપણને તેજી જોવા મળે, બટ હજી પણ સેલિંગની કોઈ વ્યૂ દેખાઈ નથી રહ્યો. આઈ થિંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ બેઉ સોનું અને ચાંદીમાં. ઓકે, સોના ચાંદીમાં બાયોડિપ્સની રણનીતિ અમને જોઈએ તો સર એક વખત ક્રૂડ ઓઇલ નેચરલ ગેસ ઉપર પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે ત્યાં પણ એક એક્શન જોવા મળી છે. જે રિલાયન્સના સમાચાર આવે છે રશિયન ક્રૂડ ઓઇલને લઈને, સ્વાભાવિક છે કે ત્યાં પણ એક એક્શન જોવા મળી રહી છે સર. તો એક વખત ક્રૂડ ઓઇલના જે ઘટાડો આવે છે એનું કારણ આજ કહી શકાય આપણે જે રિલાયન્સમાં આવી રહ્યું છે, અને ત્યાં કયા લેવલ તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો સર ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં? ક્રૂડ ઓઇલની વાત કરીએ તો આઈ થિંક ક્રૂડ ઓઇલ મને હજી પણ વીક દેખાઈ રહ્યું છે, કારણ કે આ 23rd રશિયા ઉપર જે સેન્કશન્સ લાગવાનું હતું લ્યુકોફ ને રોસનાફ્ટનું, એ લાગવાનું છે. ઇનફેક્ટ ત્યાં અત્યારના રશિયાને આપણે જોઈએ તો સેન્કશન્સ પહેલાં જ ચાઇના અને ઇન્ડિયાએ ઓઇલ જે ખરીદવાનું છે બંધ કરી દીધું, એટલે ત્યાં પાઇલઅપ થયું છે. અને ડિસ્પાઇટ પાઇલઅપ થયું છે, પ્રાઇસીસ જે છે ઉપર વધી નથી, કારણ કે સપ્લાય અત્યારે જોઈએ તો ઘણો પર્યાપ્ત છે, ડિમાન્ડ જોઈએ તો થોડીક વીક છે. એટલે મને નથી લાગતું કે આપણને ક્રૂડ ઓઇલમાં કોઈ મોટી તેજી જોવા મળે. સેમ વે MCXમાં પણ આપણે જોઈએ છે કે 54-55નો એક લેવલ જે છે હર્ડલ બની ચૂક્યું છે, અને બ્રેન્ડ જે છે પણ લાગે છે કે 60ની નીચે હવે જઈને મે બી 58 પણ રીટેસ્ટ કરી શકે છે. એટલે ઓવરઓલ ક્રૂડમાં હું નેગેટિવ છું. અહીંયાથી મને લાગે છે કે MCXમાં 5000થી 4800 સુધીનું લેવલ આવી શકે છે. નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસમાં લાસ્ટ વીક આપણને થોડુંક નરમાશ જોવા મળી હતી, કારણ કે પહેલા 5 દિવસ આપણે વેધર ફોરકાસ્ટ જોઈએ તો વેધર ફોરકાસ્ટ એક્સપેક્ટેડ હતું કે થોડુંક ગરમ હોઈ શકે છે, બટ હવે નવેમ્બર એન્ડ અને અર્લી ડિસેમ્બરનું જે વેધર ફોરકાસ્ટ છે ઠંડી બતાવી રહ્યો છે. એટલે અહીંયાથી હવે ઓવરઓલ નેચરલ ગેસની જે ડિમાન્ડ જે છે એ વધી શકે છે. એટલે ફરીથી નેચરલ ગેસમાં આપણને તેજી જોવા મળે છે, બટ 415થી 416નું એક બહુ જ સ્ટ્રોંગ હર્ડલ છે. લાસ્ટ વિન્ટર સિઝનમાં પણ આપણે જોયું હતું કે નેચરલ ગેસ 415-416ની આસપાસ જ થઈને અટકી ગયું હતું, અને આ વખતે પણ 408-416નો હાઈ બનાવીને થોડુંક અટકી ગયું છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ નેચરલ ગેસમાં બુલિશ છે. 416નું હર્ડલ બ્રેક કરે છે તો આપણને 430 સુધીનું પણ લેવલ મળી શકે છે, બટ આજના દિવસમાં યસ બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. હજી પણ 408થી 410 સુધીનો ટાર્ગેટ આવી શકે છે એવું દેખાઈ રહ્યું છે નેચરલ ગેસમાં. ઓકે, તો અહીંયા પણ આપણને એક બાયોડિપની રણનીતિ આપણા જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંથી આપણે વ્યૂ પોઝિટિવ રાખીશું, અને ક્રૂડ ઓઇલમાં હાલ એટલે કોઈ મોટી આપણને તેજી જોવા નહીં મળે. પ્રી ઓપનિંગના આંકડા સેટલ થવાની તૈયારી છે, પરંતુ સર એની પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે આજના દિવસે સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ આપણું ફોકસ હોવું જોઈએ સર? સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આઈ થિંક બે સ્ટોક છે. એક તો અત્યારે આપણે આઉટ પરફોર્મ કરી રહ્યો છે એક્સિસ બેંક ઇન્ટ્રાડે માટે, લાઈફ ટાઈમ હાઈની નજીક છે, અને ઓવરઓલ ચાર્ટ પણ જોઈએ તો ઘણો જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. આઈ થિંક આજના દિવસમાં 1280ની આસપાસ આવે છે તો 1310ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 1274નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સેકન્ડ સ્ટોક જે છે એ મને લાગે છે કે હવે અહીંયાથી થોડુંક મોમેન્ટમ મે બી આવી શકે છે, અને તે છે જિંદાલ સ્ટીલ. ઇનફેક્ટ સ્ટીલ સેક્ટર, મેટલ સેક્ટરમાં આપણે જોઈએ તો કોઈ બહુ મોટી તેજી નથી, ઘણો જ લાંબા ટાઈમ સુધી કોન્સોલિડેશન છે, બટ મને લાગે છે કે હવે અહીંયાથી એટલીસ્ટ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જરૂરથી દેખાઈ રહ્યો છે જિંદાલ સ્ટીલમાં. તો પોઝિશનલી જિંદાલ સ્ટીલ 1050ની આસપાસ આવે છે, 1020ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે, 1100નો ટાર્ગેટ રાખી શકાય. તો જિંદાલ સ્ટીલ ને એક્સિસ બેંક બે મારી ટોપ પિક રહેશે. ઓકે, તો બે સ્ટોક સ્પેસિફિક એનાથી ફોકસ રાખીશું. એક્સિસ બેંક અને જિંદાલ સ્ટીલ બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે, અહીંયા આપણે જરૂરથી ફોકસ રાખીશું. માર્કેટ તમે જો ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી છે, પરંતુ એની પહેલાં આપણે જો સ્ટોક સ્પેસિફિક વાત કરવી હોય તો આપણે ન્યૂઝ સ્પેસિફિક વાત કરી લઈએ. TCSના જે સમાચાર હતા કે કંપનીને અહીંથી જે TPG ટેરાબાઇટ સાથે હાઇપર વોલ્ટ ડેટા સેન્ટર માટે અહીંથી કરાર કર્યો છે. બંને અહીંથી જોઈન્ટ વેન્ચર હશે. TCSની 51% હિસ્સેદારી રહેવાની છે. કુલ 18,000 કરોડનું અહીંથી ઇન્વેસ્ટમેન્ટ અહીંથી ડેટા સેન્ટરમાં કરવામાં આવશે. ઓવરઓલ IT સેક્ટર સર આપણને ખ્યાલ છે કે એક બઝિંગ મોડમાં છે. ગઈકાલે તમે જુઓ તો અમેરિકન માર્કેટમાં એનવીડિયાના પહેલાં પરિણામના પોઝિટિવ એક્શન આવી, 2% બધા ઇન્ડેક્સ ઉપર હતા, અને પછી ઉપલા સરથી જે ધમાક કરીને જે પડ્યા છે કે તમે જુઓ સર બધામાં એક વેચવાલી જોવા મળી. ઇવન એનવીડિયાનો પણ શેર તમે જુઓ છો તો ઉપલા સરથી 8% નીચે કરેક્ટ થયો છે. એટલે સ્વાભાવિક છે કે આજે IT સેક્ટર આપણું એક બઝિંગ મોટી એક વોલેટિલિટી સેશનમાં જોવા મળવાનું છે. તો આવા વોલેટિલિટી સેશનમાં IT સેક્ટરને કઈ રીતે આપણે જોઈશું, અને TCSના જે સમાચાર છે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે કઈ રીતે જોઈશું સર?
વેલ તે યુએસનો આઈ થિંક એઆઈમાં ડેફિનેટલી એક બબલ બની જ રહ્યું છે. આઈ થિંક નેવિડિયાના જો રિઝલ્ટ પણ સારા હતા. મને લાગતું હતું કે એક જમ્પ મારીને પછી વેલ્યુએશન એટલું સ્ટ્રેચ છે કે થોડું કરેક્શન ડેફિનેટલી લાગી રહ્યું હતું. અને હવે અત્યારના ત્યાંના ઇનફેક્ટ આપણે નાસ્ડાકમાં પણ જોઈએ તો એ એઆઈનું થોડું બબલ જે છે એ બસ થઈ રહ્યું છે. હાલાકે અત્યારના જે રીતે એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એ રીતે જુઓ તો લાગે છે કે મે બી આગળ પણ વધી શકે છે. બટ આ વેલ્યુએશન આઈ થિંક વેરી પ્રીમિયમ છે. અને ઓવરઓલ આઈ થિંક અહીંયાથી મને લાગે છે કે હજી પણ ત્યાંનો સેક્ટર એટલીસ્ટ આઈટી સેક્ટર જે છે એમાં થોડુંક હજી પણ નફા વસૂલી જોવા મળી શકે છે. ઇન્ડિયાનું આપણે જોઈએ આઈટી સેક્ટર તો યસ હજી પણ ઓવરઓલ અંડર પરફોર્મ કર્યું છે. અને આગળ જતાં પણ મને લાગે છે કે થોડુંક હજી પણ અંડર પરફોર્મ કર્યું. કારણ કે જે એઆઈનું જે આવી રહ્યું છે એના લીધે સર્વિસ સેક્ટર ખાસ કરીને આઈટીની સર્વિસ સેક્ટર છે એને થોડીક ઇફેક્ટ થશે. પ્લસ અત્યારના આપણું જે આઈટી સેક્ટર છે વધારે યુએસ ઉપર જ નિર્ભર છે. અને ત્યાં યુએસની ઇકોનોમી અત્યારના જોઈએ તો હજી પણ એટલી સ્ટ્રોંગ થઈ નથી. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે અહીંયાથી માઇલ્ડ જી ટેકનિકલ ઇશ્યુ પોર્ટેબલ લાગે છે. આપણે અહીંયાથી પહેલા જી સર પ્લીઝ કન્ટિન્યુ. તો વેલ્યુએશન હજી પણ કમ્ફર્ટેબલ છે. મેં પહેલાં પણ કીધું હતું કે ટીસીએસની ઇન્ફોસિસ જે છે જે કોઈ પાસે ના હોય તો આ પોઝિશન અહીંયાથી પણ એડ કરી શકાય છે. અધરવાઇઝ કોઈ પાસે ઉપરના ભાવના પોઝિશન છે તો પણ ડેફિનેટલી એવરેજ કરી શકાય છે. તો અહીંયાથી યસ મને લાગે છે કે ટીસીએસના આ ન્યૂઝ ઉપર થોડુંક પોઝિટિવ છે. બટ ઓવરઓલ વેલ્યુએશન ઇન્ફોસિસ અને ટીસીએસના ઘણા જ સારા છે. તો અહીંયાથી ડેફિનેટલી પોઝિશનમાં લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકાય છે. તો નવી પોઝિશન લઈ શકાય છે. ઓકે, તો ટીસીએસમાં નવી પોઝિશન એથી લઈ શકાય છે, જે આપણા સૌથી ફોકસ હોવું છે. પરંતુ જે ઓપનિંગ થયું છે નિરાશાજનક થયું છે. સવારે 6:30 વાગે જે ઘટાડો ગિફ્ટ નિફ્ટીમાં હતો 80 અંકનો, એક્ઝેક્ટલી એ પ્રમાણે આપણું ઓપનિંગ 82 અંકના ઘટાડા સાથે, એટલે કે સવાર 6:30 થી અત્યાર સુધી જે રિકવરી આવી એને તો આપણે ભૂલી જ જવાનું. તમે જો ઓલમોસ્ટ એ પ્રમાણે ઘટાડા સાથે તમારું ઓપનિંગ જોવા મળ્યું છે 26,109 ઉપર. 26,100 આપણને ખબર છે કે એક સપોર્ટ છે, એક્ઝેક્ટલી ત્યાં તમે ઓપન થયા છો. બેંક નિફ્ટી તમે નજર કરો તો 59,116, એટલે અહીંયા પણ 59,000 જે મેઇન સપોર્ટ છે એની નજીક છો. બંનેમાં તમે જુઓ તો બેંક નિફ્ટીમાં પણ 230 અંકનો ઘટાડા સાથે ઓપનિંગ થયું છે, એટલે બંનેમાં ઓપનિંગ જે છે નિરાશાજનક છે. ઇન્ડેક્સમાં તમે જો આપણે બીજા મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં પણ લાલ નિશાનમાં 0.10% નજીક આ જોવા આપણને ઘટાડો ઓપનિંગ જોવા મળે છે. સેક્ટરમાં તમે નજર કરીએ તો આપણને સૌથી પહેલાં ઓટો કે જ્યાં બિલકુલ ફ્લેટ ઓપનિંગ છે. નિફ્ટી આઈટી 5% છે, સામે તમે જોશો સરકારી બેંકમાં 5%ની વેચવાલી છે, સામે તમે જોશો ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.5%ની વેચવાલીમાં છે, એફએમસીજી મેટલ બધા જે તમે જો લાલ નિશાનમાં છે. એક માત્ર તમે જોશો તો રિયાલિટી મીડિયા અને એ પણ બહુ એટલું કંઈ ખાસ નહીં, +0.02%, +0.03%. એટલે એમ કહી શકાય કે આજે ઓપનિંગમાં દરેક સેક્ટરમાં એક વેચવાલી સાથે પ્રી ઓપનિંગ હાલ આપણને સેટલ થતું જોવા મળી રહ્યું છે. તો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ ગયા છે. કવન સર, સ્વાગત છે આપનું પણ શોમાં. ગુડ મોર્નિંગ. માર્કેટના હાલ બે હાલ છે. આપણે એક બાજુ તેજી તો કરી રહ્યા છે, પરંતુ ગ્લોબલ જે પરિસ્થિતિ છે કે જેના કારણે હજુ પણ થોડું કન્ફ્યુઝન છે. શું કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે કયા લેવલ છે જે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણે ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે જેમ તમે કીધું એ માર્કેટના હાલ બેહાલ છે, પરંતુ જે ગ્લોબલી જે રીઝન આપણે જોઈએ છે કે એઆઈ સ્ટોકનું જે કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે, અને ઇન્ડિયામાં આપણે એનું ક્વોન્ટેરિયન રિલેટિવલી તેજી જોઈ રહ્યા છે છેલ્લા અઠવાડિયાથી, જે આપણે યુએસ માર્કેટમાં કરેક્શન જોઈ રહ્યા છે. તો ઓવરઓલ ઇન્ડિયાને પણ છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ તો ગ્લોબલ જે બ્રોકિંગ હાઉસને ત્યાંના રિપોર્ટો પણ સજેસ્ટ કરે છે કે ઇન્ડિયાને એન્ટી એઆઈ ટ્રેડ તરીકે પણ એક જોવામાં આવી રહ્યો છે. તો રિલેટિવલી આપણે બેટર કરી રહ્યા છે આજે ફોલ આવ્યો છે એમાં, અને નિફ્ટીના લેવલ્સ આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈને આપણે ટચ એન્ડ ગો સિચ્યુએશનમાં અત્યારે છીએ. બેંક નિફ્ટી ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા આગળ અત્યારે તો બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી લાગી રહી છે. કોઈ પણ કરેક્શન અહીંયા આગળ આવે તો બાય એન્ડ ડીપ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં આપણે ઘણું એક વન વે રેલી જોયેલી છે, તો કરેક્શન થોડુંક લાંબુ પણ થઈ શકે છે. તો અત્યારે ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ નહીં રહે. નિફ્ટીમાં એક્ઝિસ્ટિંગ લોંગ 26,000ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીના લેવલની વાત કરીએ તો ત્યાં આગળ 58,800 ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ લોંગ ત્યાં પણ અત્યારે કરંટ લેવલે અવોઇડ રહેશે એડ કરવા માટે. ઓકે,
તો ઓવરઓલ આપણને બંનેમાં હોલ્ડ કરવાની સલાહ છે, પરંતુ નવી ખરીદી માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. કવન સર, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જણાવી લો કે આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું સર? યોમિક, તો આજનો મારો એક જ ટ્રેડિંગ પીક રહેશે, બાય સાઇડનો રહેશે, અને એ છે બજાજ ફિનસર્વ. તો બજાજ ફિનસર્વની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ત્યાં પ્રાઇસ વોલ્યુમ સારું એવું એક્શન જોવા મળ્યું હતું, અને ત્યાં ગાડી જોઈએ તો 2080ની ઉપર આપણને એક સારું એવું રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો કરન્ટલી 2100 આસપાસ અહીંયા ગાડી બજાજ ફિનસર્વ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 2070નો એક સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 2160ના ટાર્ગેટ માટે બજાજ ફિનસર્વ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો બજાજ ફિનસર્વ છે કે જેની ઉપર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. કવન સર તરફથી પસંદગી બની રહી છે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન ઉપર છે, જે જરૂરથી ફોકસ કરીશું. આવો સ્ટોક સ્પેસિફિક જો અહીંથી નજર કરીએ, માર્કેટ ઓલમોસ્ટ સેટ ઓપનિંગ થવાની તૈયારી છે, પરંતુ એક સ્ટોક આપણે અહીંથી જો વાત કરી લઈએ તો આપણે સૌથી પહેલાં તમે જોઈએ તો નિફ્ટીના આપણે ટોપ ગેનર લૂઝર્સ મહિન્દ્રા મજબૂતીમાં, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફિનસર્વ જે ઓલરેડી કવન સર આપે એમાં મજબૂતી આજે છે. ટ્રેન્ડ તમે જો મજબૂતીમાં છે, કોટક મહિન્દ્રા બેંકમાં મજબૂતી છે. વેચવાલીમાં હિન્ડાલ્કો છે, બજાજ ફાઇનાન્સ છે, મેક્સ હેલ્થકેર, આઈસીઆઈસીઆઈ બેંક અને એસએલ ટેક જે વેચવાલી સાથે કારોબાર કરી રહ્યા છે. કોટક મહિન્દ્રા 2100 ઉપર એક્ઝેક્ટલી ભાવિક સર ઓપનિંગ થયું છે. આજે મહત્વનો દિવસ છે, કારણ કે બોર્ડ બેઠક આજે છે. સ્ટોક સ્પ્લિટ માટે વિચારણા પણ આજે થવાની છે, એટલે સ્વાભાવિક છે કે જ્યાંથી જે પણ આઉટપુટ આવશે કે જેનું ઇનપુટ આપણને કારોબારમાં થતું જોવા મળવાનું છે. તો કઈ રીતે અહીં ફોકસ કરીશું સર? કયા લેવલ છે કે જે તમે ખાસ કરીને અહીંથી હાઇલાઇટ કરવા માગશો સર કોટક મહિન્દ્રા બેંક? આઈ થિંક કોટક મહિન્દ્રા બેંકનો 21-20નો મને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે, કેમ કે 3 વાર એ રેઝિસ્ટન્સ એટલે શોર્ટ ટર્મ આપણે છેલ્લા 20 ટ્રેડિંગ સેશનમાં જોઈએ, 10 ટ્રેડિંગ સેશનમાં તો 2120ની આસપાસ જ્યારે પણ આવ્યું છે તો ત્યાંથી કરેક્શન થઈને 2080ની આસપાસ થયું છે. તો આઈ થિંક 2120ની ઉપર જો જાય છે તો મને લાગે છે કે એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે 2150 અને 2170 સુધીનું. તો આઈ થિંક 2120નું વેઇટ કરવું જોઈએ. 2120 ઉપર આવે છે તો 2090ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. પહેલો ટાર્ગેટ રહેશે 2150 અને સેકન્ડ રહેશે 2170. તો અત્યારના ઇન્વેસ્ટર્સને ઇશ્યુરન્સ જમ્પ ધ ગન અને વેઇટ કરવું જોઈએ. 2120નો બ્રેકઆઉટ આવે છે પછી બાય કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ કોટક મહિન્દ્રા બેંક કે જે આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. માર્કેટ નજર કરો, ઓપન થઈ ગયા, ઓલમોસ્ટ 90 અંકનો ઘટાડો. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ 270 અંકનો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરીએ તો ત્યાં પણ 5% પણ વધારે કમજોરી ઓપનિંગમાં જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં હાલ એઝ ઓફ નાઉ પેઇન જરૂરથી આપણને જોવા મળી રહ્યું છે. દબાણ પણ આવી રહ્યું છે. થોડોક ટાઈમ આપી દઈએ સેટલ થતાં, પરંતુ સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ તો આજે આપણને એક્શનમાં જોવા મળી રહ્યો છે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ. તમારી પાસે લઈને આવવા માંગીશ કવન સર, અહીંયા પણ બ્લોક ડીલના સમાચાર હતા. થઈ ગઈ 0.46% જે સ્ટોક છે એક્સચેન્જ જોવા મળી રહ્યા છે. 0.46%, ટોટલ 16 લાખ જેવા શેર છે કે જેનો આજે બ્લોક ડીલ થતી જોવા મળી છે. 1660 રૂપિયા ઉપર 2%ની વેચવાલી જોવા મળી રહી છે. કઈ રીતે સર જોઈશું બ્લોક ડીલ બાદ? હા યોમિક, જે બ્લોક ડીલ છે એના સેપરેટલી આપણે જોઈએ તો એ તો ઇવેન્ટ એક જે ઓલરેડી પેન્ડિંગ હતી તો એ તો પતી ગઈ છે, પરંતુ ઓવરઓલ મેક્સ ફાઇનાન્શિયલની વાત કરીએ તો એક રિલેટિવ આઉટ પરફોર્મર રહેલો છે. લાઈફ ઇન્સ્યોરન્સમાં જોઈએ તો એસબીઆઈ લાઈફ અને મેક્સ ફાઇનાન્શિયલ ત્યાંના ડેટા પણ આપણે જોઈએ તો ત્યાં ઘણા બેટર આવ્યા છે કમ્પેર ટુ આઈસીઆઈસી પ્રુડેન્શિયલ અને એચડીએફસી લાઈફ કરતાં. તો અને પ્રાઇસ એક્શન પણ જોઈએ તો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોક આપણે 1720ના ઓલ ટાઈમ હાઈ લગાડ્યા છે અને ત્યાંથી અત્યારે થોડુંક કરેક્શન અહીંયા આગળ ઇવેન્ટના લીધે લાગી રહ્યું છે. તો નીચેમાં કોઈ પણ કરેક્શન આવે છે 1600 આસપાસ, તો ત્યાં આગળ ડેફિનેટલી અહીંયા આગળ પ્રેસ લોંગ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ આપણે લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. મેક્સ ફાઇનાન્શિયલ એક વખત રિલાયન્સમાં તમે જુઓ ત્યાં પણ આજે થોડુંક નર્વસનેસ જોવા મળી રહ્યું છે. હવે આપણે જેમ ઓલરેડી અગાઉમાં પણ વાત કરી ભાવિક સર કે જે રશિયાથી જે ક્રૂડ લઈ રહ્યા હતા તેઓ હાલ અહીંથી સ્ટોપ કરી દીધું છે. મીન્સ કે એવા સમાચાર આવે કે તેઓ પર્ટિક્યુલર ડેટ જાહેર કરી છે કે આ ડેટથી તેઓ અહીંથી હવે જે ક્રૂડ ઓઇલ છે તેઓ ઇમ્પોર્ટ નહીં કરવાના. આ સમાચારને તમે પર્ટિક્યુલર રિલાયન્સ માટે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સમાચારથી પોઝિટિવ ઇમ્પેક્ટ લઈશું કે નેગેટિવ ઇમ્પેક્ટ લઈશું? અને હાલને જે ઘટાડો જે ઓપન થયો છે 1543 એ પ્રમાણે શું વ્યૂ બનશે સર રિલાયન્સ ઉપર? આઈ થિંક રિલાયન્સને ન્યૂઝ તો નેગેટિવ જ છે, કારણ કે આપણને રશિયાનું ચીપ ઓઇલ મળી રહ્યું હતું અને એ પ્રોસેસ કરીને પછી આપણે માર્જિન એડ કરી અને પછી આગળ ફર્ધર વેચતા હતા, એટલે એ તો ડેફિનેટલી નેગેટિવ છે. બટ રિલાયન્સનો આપણે જોઈ રહ્યો હતો કે જ્યારથી
સેન્કશન થયું છે એના પછી ઓલરેડી આપણી BPCL અને રિલાયન્સ જે છે એ લોકો રશિયા પાસેથી લેવાનું જે છે એ ઓછું જ કરી દીધું છે ને હવે અત્યારના ઓલ્ટરનેટ સોર્સ આપણે શોધી રહ્યા છે અને આઈ થિંક નેક્સ્ટ ટાર્ગેટ હશે મિડલ ઇસ્ટ કારણ કે મિડલ ઇસ્ટથી જ આપણે લઈ શકીએ જે આપણને થોડુંક સસ્તું પડી શકે છે એટલે લોજિસ્ટિકમાં પ્રાઇસ વાઇઝ નહીં એટલે આનું ઇમ્પેક્ટ આઈ થિંક જે રિલાયન્સમાં આવવાનું તે ઓલરેડી આવી ચૂક્યું છે માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે અને હવે અત્યારના જોઈ રહ્યા છે કે પ્રાઇસીસ ડિસ્પાઇટ આ નેગેટિવ ન્યૂઝ પ્રાઇસીસ ઉપર જઈ રહ્યું છે દેટ મીન્સ કે માર્કેટ ઓલરેડી ખરાબ જે છે ફેક્ટર્ડ ઇન થઈ ચૂક્યું છે તો અહીંયાથી હું બહુ નેગેટિવ દેખાઈ નથી રહ્યું મને રિલાયન્સમાં યસ થોડુંક કોશિયસલી હું બુલિશ હજી પણ છું એક્સપેક્ટેડ છે કે 1570 થી 1580નો ટાર્ગેટ આવી શકે છે આઈ થિંક જ્યાં સુધી 1500નું લેવલ બ્રીચ નથી થતું ત્યાં સુધી રિલાયન્સમાં હોલ્ડ પોઝિશન રાખવી જોઈએ કોઈને જો નવી એડ કરવી હોય તો થોડુંક અહીંયાથી 20 રૂપિયા નીચે આવે 1528ની આસપાસ તો 1500ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે આઈ થિંક 1500ની નીચે આવે છે તો જ મને લાગે છે કે થોડુંક કરેક્શન આવી શકે અદરવાઇઝ હજી પણ ચાર્ટ બતાવી રહ્યું છે કે ટ્રેન્ડ જે છે બુલિશ જ છે ઓકે તો ઓવરઓલ ટ્રેન્ડ છે હજુ પણ બુલિશ જ છે તો રિલાયન્સ ફોકસ રાખીશું ભાવિક સર તમે એક સ્ટોક બીજો એક નજર કરી લો AWL એગ્રી બિઝનેસ અહીંયા પણ એક બ્લોક ડીલના સમાચાર હતા અને બ્લોક ડીલ ઓલમોસ્ટ થઈ ગઈ તમે જો પ્રમોટર અદાણી જે કોમોડિટી છે એ બ્લોક ડીલ દ્વારાથી હિસ્સો વેચવાના હતા હવે ઓલમોસ્ટ જોઈએ તો ટ્રેડિંગ વેલ્યુ જ આજે આપણને ઓલમોસ્ટ 1300 કરોડથી પણ વધારે જોવા મળી છે વોલ્યુમ પણ જોઈએ તો 5 કરોડની નજીક અત્યારે હાલ આપણને જોવા મળી છે 276 ગઈકાલનો ક્લોઝિંગ હતો ત્યાંથી તમે જો 266 ગયો અને 266થી ત્યાં ફરીથી 276 એટલે કે વોલેટિલિટી પણ છે ન્યૂનતમ દરથી ₹10 રિકવર પણ થયો છે AWL એગ્રી શું વ્યૂ રહેશે સર આ સ્ટોક ઉપર આઈ થિંક આ સ્ટોક હજી પણ આઈ થિંક એવોર્ડ જ કરવું જોઈએ કારણ કે કેટલા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોકમાં કરેક્શન છે ઇનફેક્ટ લાસ્ટ એપ્રિલથી હું જોઉં છું તો લાસ્ટ એપ્રિલથી 290નું જે છે એ હર્ડલ બ્રીચ નથી કરતું અને નીચેની સાઈડ જોઈએ તો 250ની એટલે એપ્રિલથી અત્યાર સુધી 250થી 290નું એક કોન્સોલિડેશન ચાલી રહ્યું છે એટલે આઈ થિંક આ લોંગ ટર્મ જો કોઈને બાય કરવો હોય તો યસ ઓકે કરી શકાય છે અદરવાઇઝ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે 290ની ઉપર જાય છે તો જ સસ્ટેન દેખાઈ રહે છે અને આટલી જ રેન્જમાં આપણે ક્યારના જોઈ રહ્યા છે કે અથડાઈ રહ્યો છે એટલે ઓવરઓલ તને દેખાઈ નથી રહ્યો બુલિશ લાગે છે કે એવોઇડ કરવું જોઈએ 290ની ઉપર જો બ્રીચ થાય છે તો બાય કરી શકાય છે અદરવાઇઝ નીચેનું જે સપોર્ટ લેવલ 250ની આસપાસ આવે છે તો એકવાર બાય કરી શકાય 290ના ટાર્ગેટ પર હાલ અત્યારે 275ની આસપાસ છે તો આઈ વુડ સે કે એવોઇડ જ કરવું જોઈએ ઓકે તો એવોઇડ જ કરવાની મને સલાહ બની છે AWL એગ્રી જેની ઉપર ફોકસ રહેશે નિફ્ટીમાં તમે જો આજે 50માંથી માત્ર 8 સ્ટોક છે જે મજબૂતી છે બાકી બધા સ્ટોક અત્યારે થોડુંક નર્વસનેસ જોવા મળી રહી છે પરંતુ 8 સ્ટોકમાં સૌથી વધારે હાઇલાઇટ થઈ રહ્યો તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્ટોક ₹3,755 ઉપર છે અને ફરીથી હમણાં જસ્ટ જે રિસેન્ટલી ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા સ્ટોકે 3,781 એ તરફ એક પહેલ જોવા મળી રહી છે અને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશન તમે જોશો તો એક હાયર હાઈ હાઈ લો ફોર્મેશન પણ બધું જોવા મળી રહ્યું છે કમન સર તમારી પાસે લઈને આવવા માંગીશ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આજે એક ફરીથી તેજીનો દોર જોવા મળી રહ્યો છે તમને લાગી રહ્યું છે કે આ 3,750 ઉપર જે સ્ટોક છે એ બહુ જલ્દી આપણને 4,000ના પણ દર્શન મહિન્દ્રામાં જોવા મળે સર યોમિક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા ગાડી તમે જે વાત કરી 3750ની ઉપર અહીંયા ગાડી આપણને એક છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે એનું એક બ્રેકઆઉટ જોવા મળશે અને એની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો 4,000નું લેવલ જે તમે મેન્શન કર્યું એ લેવલ આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે 3700ની ઉપર એક શોર્ટ ટર્મમાં રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન બનાવ્યું છે જેનો ટાર્ગેટ ઓલમોસ્ટ 4000 જ આવે છે તો ડેફિનેટલી 4000નો ટાર્ગેટ અહીંયાથી કન્સિડર કરી શકાય છે કન્સિડરિંગ કે 3750ની ઉપર આપણને ક્લોઝિંગ મળે ઓકે તો ઓવરઓલ આપણે વાત થઈ કે મહિન્દ્રા કે જે આપણા સ્ટોકોનું ફોકસ રહેશે આવો જ બીજો એક સ્ટોક છે જે આજે મેં બમ્પર સ્ટોકમાં પસંદ કર્યો તો સ્ટોક અત્યારે 0.5% મજબૂતીમાં છે આઈસર મોટર્સ ચાર્ટ આપણે એક વખત સ્ક્રીન ઉપર પ્લે કરી દઈશું આઈસર મોટર્સના ભાવિક સર તમારી પાસે લઈને આવવા માંગીશ તમે જુઓ તો આપણને ડેલી ચાર્ટમાં પણ જે કોન્સોલિડેશન બોક્સ હતું છેલ્લા 3 મહિનાથી એની ઉપર બ્રેકઆઉટ ગઈકાલે જ મળી ગયું કન્ફર્મેશન પણ હતું આજે ફર્ધર ફોલોઅપ તેજી બીજી વસ્તુ તમે જો વીકલી ચાર્ટમાં પણ જોશો તો આપણને એક ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આજે આપણને જોવા મળી રહ્યું છે તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આઈસર મોટર્સ તમારો પણ શું સર વ્યૂ પોઝિટિવ છે કયા લેવલ છે કે જે તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો સર યસ ઇનફેક્ટ વીકલી ચાર્ટમાં ફ્લેગ પેટર્ન છે ને સેન્ડિંગ ટ્રાયંગલ છે એનું પણ છે અને જો એનું આપણે ટાર્ગેટ રાખીએ તો નિયરલી 7500 આવી રહ્યું છે અને ડેલીમાં પણ જેમ તમે કીધું એમ આપણે જોઈ રહ્યા હતા કે કોન્સોલિડેશન ચાલી રહ્યું હતું અને કોન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ આવ્યું છે ગઈકાલે પ્લસ વિથ વોલ્યુમ આવ્યું છે તો ઓવરઓલ આ સ્ટોકમાં આપણે મોમેન્ટમ છે ઘણું દેખાઈ રહ્યું છે ઇનફેક્ટ ગઈકાલને આપણને જે તેજી છે એના પછી આજના દિવસમાં જે ફોલોઅપ બાઇંગ દેખાઈ રહ્યું છે એ મને લાગી રહ્યું છે
એટલીસ્ટ જે બ્રેકઆઉટ પેટર્ન જે છે એ વેલિડ છે અને અહીંયાથી હવે નેક્સ્ટ મને ટાર્ગેટ લાગી રહ્યું છે ઓવરઓલ 7500નો, તો યસ આમાં બાય કરી શકાય છે. બટ નવી પોઝિશન માટે આઈ વુડ સે કે થોડીક સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકાય છે કે જ્યાં અહીંયા 7160ની આસપાસ પણ બાય કરી શકાય છે અને પ્લસ નીચે 7000ની આસપાસ આવે છે તો બીજી થોડીક ઓર એવરેજ કરી શકાય છે 6900ના સ્ટોપ લોસથી. અને ટાર્ગેટ ઉપર પણ મને લાગી રહ્યો છે કે બે મહિના સુધીમાં 7500 સુધીમાં આવી શકે છે. પોઝિશનલી પણ 7500ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે કારણ કે સ્ટોકનો ફંડામેન્ટલ્સ જોઈએ તો ઘણા જ સ્ટ્રોંગ છે, બેલેન્સ શીટ સારી છે, એટલે ઓવરઓલ આમાં પોઝિશનલી બાય કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો ઓવરઓલ આપણા વાતથી આઈસર મોટર્સ કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. આવો બીજો એક સ્ટોક તમે નજર કરો તો આજે એક એક્શનમાં જોવા મળી રહ્યો છે. ગ્લેનમાર્ક ફાર્મા લઈને આવવા માંગીશ તમારી પાસે કવન સ્ટોક તમે જુઓ તો આજે સારી એવી તેજીમાં છે. ઇવન તમે જોશો 1.5 થી 2% તેજી છે. ગઈકાલ ઓલરેડી ઇનસાઇડ બારની તમે જો બ્રેકઆઉટની તૈયારી હતી, ટોપ લાઇન હોય ત્યાં ઓલરેડી ક્લોઝિંગ થયું હતું અને આજે ફર્ધર ફોલોઅપ તેજી બનાવી છે. 1920નું લેવલ છે કે જ્યાં વારંવાર થોડુંક હર્ડલ સાબિત થયું છે. જો આ ફેરી 1920નું લેવલ ક્રોસ થાય તો એક તેજીનો આપણે વ્યૂ બનાવવો જોઈએ સર ગ્લેનમાર્ક ફાર્મા માટે. ડેફિનેટલી ગ્લેનમાર્કમાં જે તમે લેવલ મેન્શન કર્યા 1920નું લેવલ એક બેરિયર છે. જો એ બ્રેક થઈ જાય તો છે તો છેલ્લા ઓલમોસ્ટ 2 મહિનાથી આપણે જોઈએ છે કે એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. ઉપરથી આપણે જે કરેક્શન જોયું છે એના પછી એક 1840નું લેવલ છે જ્યાં આગળ મેજર સપોર્ટ હતો, ત્યાં આગળ સપોર્ટ લઈને અત્યારે 1840 1920 વચ્ચે એક કન્સોલિડેટ થઈ રહ્યું છે. જો 1920ની ઉપર ક્લોઝ મળે છે તો અહીંયાથી એક મોમેન્ટમ રેલી અહીંયા આપણને જોવા મળી શકે છે 2150 સુધીની. તો ડેફિનેટલી ફ્રેશ લોંગ 1920ની ઉપર જો સસ્ટેન થાય તો એની ઉપર ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. તો ઓવરઓલ આપણા પાસે ગ્લેનમાર્ક ફાર્મા કે જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. તો આવો દર્શકો સમય થયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી પણ જોવા મળી રહી છે. 26,094ના જે લો બનાવ્યા બાદ 26,160 ઉપર અત્યારે આપણે આવી ગયા, ઓલમોસ્ટ ડે હાઈ તરફ આપણે જઈ રહ્યા છે. ન્યૂનતમ સ્તરથી 60થી 70 અંકની રિકવરી જોવા મળી છે. બીજી તરફ તમે જુઓ તો સેન્સેક્સમાં પણ સારી રિકવરી છે. 85,335ના લોથી 85,600 તરફની પહેલ. ઇવન બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ 59,071ના લેવલથી ત્યાં પણ એક વખત 59,200 તરફ. એટલે કે અહીંયાની રિકવરી થોડીક ઓછી છે, પરંતુ નિફ્ટી સેન્સેક્સમાં એક રિકવરી આપણને વધારે જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ ઉપર તમે નજર કરો તો ત્યાં હજુ પણ પેઇન છે. એ જ 5%થી વધારે કમજોરી આપણને ત્યાં જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે હજુ પણ સ્ટોક સ્પેસિફિક એટલી એક્શન નથી જોવા મળી રહી જેટલું આપણને આજે ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો નિફ્ટી 500માં જે એક્શનમાં ટોટલ 500માંથી 116 સ્ટોક અત્યારે એઝ ઓફ નાઉ પોઝિટિવ છે. 384 સ્ટોક તમે જોશો તો એક નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. ટીબોટેક 5%ની તેજી, રાઇટ્સ 3.5%ની તેજી છે. સમ્માન કેપિટલમાં સારી એવી તેજી છે સતત 2 દિવસ ઘટડા બાદ. ઓલા ઇલેક્ટ્રિક આજે કમબેક કરી રહ્યો છે. ઇવન તમે જોશો આઈજીએલમાં ખરીદારી છે. વેચવાલીમાં જેપી પાવર 2 દિવસ તેજી બાદ આજે અહીંયા પણ નફા વસૂલી. નેટવેબ તમે જો Eklux, જેન્ટેક આ બધા સ્ટોક છે જે વેચવાલી જોવા મળી રહી છે. જેપી પાવર તમારી પાસે લઈને આવવા માંગીશ ભાવિક સર. આ સ્ટોક આપણને ખ્યાલ છે છેલ્લા 2 દિવસમાં જો ગઈકાલે તમે જો 7-8% તેજી, આગલા દિવસ 18% તેજી અને આજે તમે જો એક નર્વસનેસ જોવા મળી રહ્યું છે. સારું એવું બ્રેકઆઉટ હતું પરંતુ આજે ફરીથી ઘટાડાનો દોર ચાલુ થઈ ગયો છે. તો આવા કેસમાં સર કરવું શું? જેમની પાસે ઓલરેડી હોય એમણે હોલ્ડ કરવું જોઈએ અને જો તમારા આન્સર હા હોય તો કયા લેવલ સુધી, અને નવી ખરીદી કરવી હોય હાલ તો કરાય કે નહીં સર? આઈ વુડ સે કે નવી ખરીદી માટે તો હું એવોઇડ જ કરવાનું કરીશ કારણ કે કેટલા વખતથી કોન્સોલિડેશન પછી આપણે 2 મોટી કેન્ડલ જોઈ હતી, 2 હેવી વોલ્યુમ સાથે જોઈ હતી અને એના પછી આજે જોઈ રહ્યા છે તો કે નફા વસૂલી ફરીથી આવી રહી છે. એટલે હવે મને થોડું ક્વેશ્ચનેબલ છે કે અહીંયાથી ફરીથી આપણને નવી તેજી જોવા મળી શકે છે કે નહીં. ક્લિયરલી ન્યૂઝ બેઝ જે હતી એ તેજી હતી કારણ કે એની પ્રાર આપણે જોઈએ કોન્સોલિડેશન પર જતું. એટલે શું છે કે જે લોકો પાસે પ્રાયર જે જૂની પોઝિશન્સ હોય તો 18 રૂપિયાના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. મે બી ફરીથી 22 કે 23 રૂપિયા આવે છે એની પર પ્રોફિટ બુક કરી શકાય છે. અને નવી પોઝિશન્સ માટે મને લાગી રહ્યું છે કે કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. થોડુંક કાઉન્ટર સ્પેક્યુલેટિવ લાગી રહ્યું છે એટલે અને લોંગ ટર્મમાં પણ હું એટલો બુલિશ નથી આ સ્ટોક પર. તો નવી તેજી માટે કે નવી પોઝિશન્સ માટે હું એવોઇડ કરવાનું કહીશ. જૂની પોઝિશન્સ હોય 23-24ની આસપાસ આવે છે તો પ્રોફિટ બુક કરી શકાય છે.
ઓકે 23-24ના લેવલે એક વખત જોવા મળે તો પ્રોફિટ બુકિંગ માટે વિચાર કરીશું. નવી ખરીદી હાલ અવોઇડ કરીશું. બીજો સ્ટોક આજે ટોપ લૂઝર્સમાં નેટવર્ક ટેકનોલોજી છે, 0.3% વેચવાલી. ગઈકાલે એનવીડિયાની જ ખુશીમાં ખુશ થતો સ્ટોક નિફ્ટી 500ના ટોપ ગેનરમાં તો ગઈકાલે જેવું કરેક્શન ત્યાં થયું, સ્ટોક પણ અહીંયા જો નેટવર્ક ટેકનોલોજીમાં કરેક્શન જોવા મળ્યું છે. કઈ રીતે વ્યૂ બની રહ્યો છે તમારી પાસે લઈને આવવા માંગીશ કવન સર, કારણ કે ઓલરેડી સ્ટોક તમે જોશો તો એક મહિનામાં 11-12% ઓલરેડી નેગેટિવ રિટર્ન આપી રહ્યો છે સર. યુમિક ડેફિનેટલી નેટવર્ક ટેકનોલોજી જોઈએ તો જે રીતના એઆઈ સ્ટોકના બેનિફિશિયરી વન ઓફ ધ કન્સિડર કરી શકાય છે ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો ત્યાં આગળ જે રીતનું ટાઈઅપ છે એનવીડિયા સાથેનું નેટવર્ક ટેકનોલોજીનું, તો અહીંયા આગળ ડેફિનેટલી કરેક્શન આપણને છેલ્લા એકાદ મહિનામાં જે તમે કીધું ઉપરના લેવલથી આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે. કરેક્શન અહીંયાથી પણ થોડું હજી એક્સટેન્ડ થઈ શકે છે, 3100 સુધી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે, જ્યાં આગળ આપણે એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ ફોર્મેશનનું એક બ્રેકઆઉટ જોયેલું હતું, તો એ લેવલ એકવાર રિટેસ્ટ કરવા માટે સ્ટોક ત્યાં જઈ શકે છે. તો 3100 મારા ખ્યાલથી એક બેટર લેવલ રહેશે કોઈને અગર ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવી હોય અને જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 3100 નીચેનો એક સ્ટોપ લોસ રાખીને એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકે છે. ઓકે, તો આ વાતથી આપણે લેવલ સ્પેસિફિક હોલ્ડ કરવાની સલાહ આપી છે. નેટવર્ક ટેકનોલોજી નવી ખરીદી માટે થોડીક વેઇટ કરીશું. આજે પોઝિટિવમાં રાઇટ્સ છે, 4%ની તેજી છે. અહીંયા સમાચાર હતા કારણ કે ભારત ઇઝરાયલ સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે જે ફરીથી વાતચીત જે ચાલુ કરી થવાની છે, એમાં જે તેલ અવિવમાં જે મેટ્રો પ્રોજેક્ટ છે એના માટે ભારતની કંપનીને પસંદ કરવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટ માટે ટોટલ ભારતની 8 થી 10 કંપનીથી પસંદ કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે રાઇટ્સ એ જ સમાચારને લઈને એક સેલિબ્રેશન મોડમાં જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર ભાવિક સર તમે આ સમાચારને જોઈ રહ્યા છો અને જે રાઇટ્સમાં જે તેજી જે છે એ બાદ આપણે કઈ રીતે એક્શન જોવી જોઈએ આગળ? આઈ થિંક સમાચાર તો પોઝિટિવ છે ને રાઇટ્સના જે ચાર્ટ્સ પેટર્ન બની રહ્યો છે એ પણ થોડુંક પોઝિટિવ છે, કારણ કે આપણે એટલીસ્ટ એક પોઝિટિવ છે કે લોઅર હાઈ જોવા મળી રહ્યો છે અને આ એક સ્વિંગ હાઈનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આઈ વુડ સે કે અહીંયાથી મને લાગી રહ્યું છે કે થોડુંક કોન્સોલિડેશન પછી આજે બ્રેકઆઉટ આવ્યું છે. મે બી આજે 257 ઉપર ક્લોઝ થાય તો એ બ્રેકઆઉટ આપણે કરી શકીએ કે વેલિડેટ થઈ શકે છે. બટ ઓવરઓલ મને લાગે છે કે જો બ્રેકઆઉટની વેઇટ પણ ના કરે તો પણ આજે જે રીતે મોમેન્ટમ છે એ રીતે લાગી રહ્યું છે કે એટલીસ્ટ 2 થી 3 દિવસમાં આપણને ફરીથી 275 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો ક્લિયરલી અહીંયાથી હું બાય કરવાની સલાહ આપીશ. 275 થી 280 નો ટાર્ગેટ રાખી શકાય છે અને નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય 240 નો, તો રાઇટ્સમાં બાય કરવાની સલાહ છે. ઓકે, તો રાઇટ્સમાં વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે, ખરીદી કરવાની સલાહ બની છે. ભાવિક સર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ આજે મેં ચર્ચા કરી છે ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં જે સ્ટોક ચર્ચા કરી છે મેં કોઈ પોઝિશન નથી. ખૂબ ખૂબ આભાર ભાવિક સર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટ તમે જો એક રિકવરી મોડમાં છે, 26,171 તરફ આવી ગયો, માત્ર 19 પોઈન્ટ માઇનસ છે. અને તમે જુઓ તો આપણને બેંક નિફ્ટી 200 અંકનો ઘટાડા હજુ પણ યથાવત છે, એટલે કે બેંક નિફ્ટી હજુ પણ નર્વસ મોડમાં છે. આપણે એફઆઈના ડેટા જોયા એમાં પણ આપણે જોયું હતું કે તેઓ ઇન્ડેક્સ અને ફ્યુચર્સ અને જે ઓપ્શન બંનેમાં તેઓ નેગેટિવ થોડાક હતા બેંક નિફ્ટીમાં, પરંતુ નિફ્ટીમાં તેઓ ઓપ્શન પણ સારા એવા ખરીદી ગયા છે, તેઓ ફ્યુચર્સ પણ લોંગ કરીને ગયા છે. એટલે મે બી તમને આપણે સવારે જ વાત કરી હતી કે જે ચાન્સીસ છે એ આપણને અહીંયાથી નિફ્ટીમાં જે આજે છે કે થોડીક મજબૂતી જોવા મળી શકે છે. તો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ધ હેજ ક્લબથી દેવજ્ઞેશ શાહ જોડાઈ ગયા છે. દેવજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. માર્કેટ ઓપનિંગ તમે જુઓ એક ભારે ઘટાડા માટે જોવા મળ્યું, ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી રિકવરી પણ આવી રહી છે. હવે કન્ફ્યુઝન એ થાય કે તમે જો ઓલરેડી ક્યારેક વેચવાલી ફરીથી એક તેજી આવી છે, પરંતુ કોન્ફિડન્સ કયા લેવલ બાદ આવશે? તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કયા લેવલ તમે અહીંથી ફોકસ કરી રહ્યા છો કે જેને બાદ સારી એવી તેજી અને નીચે કયા સપોર્ટ છે કે જે આપણે અહીંથી ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ. અત્યારે નિફ્ટીમાં જે આજે લો એને કરી છે એ એકચ્યુઅલી ડિમાન્ડ ઝોનમાં જઈને જ એને આજે લો કરી છે. 26,170 જે લો કરી છે એ ડિમાન્ડ ઝોનમાં જઈને જ એને લો કરી છે. તો એક 25,150 આસપાસનો જે સપોર્ટ છે બહુ સારો સપોર્ટ છે અને ત્યાંથી બાયબેક આવી શકે છે. અને ઉપર એક રેઝિસ્ટન્સમાં ગઈકાલનો 26,220 આસપાસની જે હાઈ છે એ એકવાર રેઝિસ્ટન્સના કામ કરી રહી છે અત્યારે. અને બેંક નિફ્ટીમાં બી 59,120 છે, ગઈકાલનો લો હતો એને કેરી કર્યો છે, ત્યાં આગળ એને સપોર્ટ લીધો છે અને ત્યાંથી ઉપર આવ્યો છે. તો એકવાર ત્યાં છે ને આજે કોલ રાઇટિંગ અત્યારે સવારે જુઓ તો 59,200, 59,300 ને 59,500 ઉપર બી સારું આવ્યું છે. તો એ જોતા ત્યાં આગળ રેઝિસ્ટન્સ એવું લાગે છે નીચે 59,000 અને 59,100 પર બેંક નિફ્ટીમાં સપોર્ટ છે. તો એ બંનેની વચ્ચે એકવાર સાઇડવેઝ રહેવું અત્યારે લાગી રહ્યું છે આજના દિવસ પૂરતું. ઓકે,
તો સાઇડવેર એવા આપણને માર્કેટમાં એક પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક દેવજ્ઞ સર કઈ જગ્યાએ ફોકસ કરીશું આજે? આજે આપણે સ્ટોક સ્પેસિફિકમાં એક રિલાયન્સ ઉપર ફોકસ કરવાનું રહેશે. એમાં 1540 નો એને સપોર્ટ બહુ સારો છે અને એને બ્રેકઆઉટ લીધેલું છે 1540 પર. તો આવનારા દિવસમાં એ 1600 સુધી જઈ શકે છે અને લાસ્ટ ટાઈમ 52 વીક પહેલાની એને હાઈ મારી હતી 1620 આસપાસની. એનો ટાર્ગેટ રાખીને તમે રિલાયન્સમાં બાય કરી શકો છો અને નીચે સ્ટોપ લોસ તમે 1525 રૂપિયાનો રાખીને રિલાયન્સને કેરી કરી શકો છો. ઓકે, તો રિલાયન્સ ઉપર ખરીદી કરવાની સલાહ બની રહી છે. બાય રિકમેન્ડેશન છે 1600 રૂપિયા ટાર્ગેટ ને 1540ના સ્ટોપ લોસ તરીકે ફોકસ કરીશું. ઇવન આજે રિકવરી પણ તમે જો ન્યૂનતમ સ્તરથી આપણને સારી એવી જોવા મળી રહી છે. હવે નજર કરીએ થોડાક સ્ટોક સ્પેસિફિક આજે એક્શન મોડમાં 52 હાઈમાં પણ તમે જો બે સ્ટોક છે. એક ઓલરેડી આઈસર મોટર્સ આપણે આજે બમ્પર સ્ટોક તરીકે તમને આપ્યો હતો, એમાં 1% તેજી છે. બીજું તમે જો રિલાયન્સ કે જેમાં આજે આપણને ન્યૂનતમ સ્તરથી રિકવરી પણ જોવા મળી, પોઝિટિવ એક્શન છે, નવા 52 હાઈ બની રહ્યા છે જે આપણે દેવજ્ઞ સર તરીકે પસંદગી આપવામાં આવી રહી છે. 52 લો બનાવનારા સ્ટોક તમે જો તો UBL ઓલમોસ્ટ 0.5% વેચવાલી. કમન સર તમારી પાસે લઈને આવવા માંગીશ. ગઈકાલે પણ તમે જો આ સ્ટોક 52 લો હતો, આજે ફર્ધર ફોલો ડાઉન જોવા મળી રહ્યું છે. બીજા દિવસે 1727નું લેવલ છે. આ ઘટાડે ખરીદી તરીકે પસંદ કરવી જોઈએ કે પછી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? યોમિક, યુબીએલની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી આપણને અહીંયા આગળ એક ફોલ જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 2300ના લેવલથી આપણે અહીંયા જોઈએ છે કે કન્ટિન્યુઅસલી લોઅર હાઈ લોઅર લો પ્રાઇસ ફોર્મેશનની આગળ જોવા મળી રહ્યું છે અને કરંટ લેવલે પણ અત્યારે અહીંયાથી હજી કરેક્શન મારા ખ્યાલથી થોડું એક્સટેન્ડ થઈ શકે છે 1670ના લેવલ જ્યાં નેક્સ્ટ સપોર્ટ છે. પરંતુ જે રીતનું ફોર્મેશન છે મારી સલાહ ફ્રેશ લોંગની તો અવોઇડની જ રહેશે. એકવાર સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન થઈ જાય અને ત્યારબાદ આપણને એક સ્પોટ જોવા મળે પ્રાઇસ વોલ્યુમ, તો ત્યાં આગળ એડ કરવા માટે કન્સિડર કરવાની સલાહ રહેશે. કેમ કે રિલેટિવ ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં અત્યારે ઘણી બધી છે, તો પ્રેસ લોંગ માટે અવોઇડની જ સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ લોંગ જેની પાસે હોય 1670નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને પોઝિશન હોલ્ડ કરી શકે છે. ઓકે, તો ફ્રેશ લોંગ કરવાની તો હાલ અવોઇડ કરવાની સલાહ રહેશે. જેની પાસે હોય તેઓથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર છે નિફ્ટી 50 તમે જો સૌથી વધારે દબાણ બનાવનારો સ્ટોક હોય તો એ છે હિન્ડાલ્કો. 2%ની વેચવાલી છે, પરંતુ આજના ડે લો સાથે જોશો તો 3થી 4% આપણને ઘટાડો જોવા મળ્યો હતો. દેવજ્ઞ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. 860 ઉપર ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ સતત એક પેઇનમાં જોવા મળી રહ્યો છે. આજે પણ તમે જુઓ તો નીચે એક ન્યૂનતમ સ્તર જે એક સપોર્ટ છે, એક મિની સપોર્ટ કહી શકાય, જે આપણને 770 આજુબાજુ જોવા મળે છે, 770 780, અને ત્યાંથી વારંવાર થોડા 3-4 વખત આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યો છે. કઈ રીતે સર જોઈશું? હિન્ડાલ્કો નવી ખરીદી કરીશું કે પછી વેઇટ એન્ડ વોચ કરીશું? એકવાર આજનું ક્લોઝિંગ જોઈ લઈએ આપણે કે શું આવે છે. 770 ઉપર એને થોડાક દિવસ પહેલા બી સપોર્ટ લઈને એક હેમર જેવી પેટર્ન બનાવેલી હતી. એના પહેલા બી એને 770નું રેઝિસ્ટન્સ હતું જે એને ક્રોસ કરીને પછી રેલી બતાવી હતી 870 880 સુધીની. તો એક સપોર્ટ લેવલ એ સારું દેખાઈ રહ્યું છે હિન્ડાલ્કોમાં. તો આપણે એમાં એક વેઇટ એન્ડ વોચ કરીશું કે આજની કેન્ડલ અને કાલે જો ગ્રીન કેન્ડલ આપતી હોય એટલે કે મંડે, તો એમાં પાછી આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ. અને બીજું કેવું છે કે ઉપરમાં બી એને 830 આસપાસ એક ગેપ છે, તો ત્યાં ફિલઅપ કરવા આવી શકે છે ગેપ, અને ત્યાંથી પાછું એક ડાઉનફોલ દેખાઈ શકે છે. તો એકવાર આમાં વેઇટ એન્ડ વોચ કરો ને 790 આસપાસનું જે એકવાર લેવલ આવે છે તો એના પછી 830ના ટાર્ગેટ સુધી આપણે બેસી શકીએ છીએ હિન્ડાલ્કોમાં. ઓકે, તો આજના ક્લોઝિંગ માટે વેઇટ કરવાની સલાહ બનેલી છે. દેવજ્ઞ સર તમને કોઈ નિફ્ટી આઈટીને કઈ દે એક વખત જો અત્યારે હાલના લેવલે જોઈ રહ્યા છો, કારણ કે એક મહા એક્શન તમે જુઓ તો અત્યારે સૌથી હાઈએસ્ટ વોલેટિલિટી કોઈ હોય સેક્ટર તો એ છે નિફ્ટી આઈટી. કારણ ખ્યાલ છે કે ગ્લોબલ બજારમાં હલચલ થાય કે જેની એક્શન આપણને જોવા મળતી હોય છે. તો અહીંયા આ છે ઘટાડો છે, કોઈ સ્ટોક તમને પસંદ હોય નિફ્ટી આઈટીમાં સર? નિફ્ટી આઈટીમાં મારા હિસાબે એક વિપ્રોમાં સારું અત્યારે બની રહ્યું હતું ટેકનિકલ એનાલિસિસના બેઝિસ ઉપર, કે વિપ્રો સારો લાગી રહ્યો હતો. એકવાર વિપ્રો 247 રૂપિયાના 50 પૈસાનું લેવલ ક્રોસ કરે છે તો એમાં તમે એન્ટ્રી લઈ શકો છો ઉપર 260 સુધીના ટાર્ગેટ સાથે. તો વિપ્રોમાં તમે ધ્યાન રાખો અને એકવાર એ બ્રેકઆઉટ લે છે 247 રૂપિયાના 50 પૈસાનું, એના પછી એમાં લોંગની એન્ટ્રી બને છે. ઓકે, તો વિપ્રો આઈટી સેક્ટરમાં જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. હવે વાત કરીએ બીજું સમાચાર સ્પેસિફિક, એક લોઇડ એન્જિનિયરિંગના પણ ચાર્ટ તમે નજર કરી લો. કમન સર સાથે આપણે દર્શકોને સમાચાર પણ આપી દઈએ કે અહીંથી કંપનીએ એક નવી પાર્ટનરશિપ કરી છે 2 પ્રોજેક્ટ માટે, અને જે કંપની જે એગ્રીમેન્ટ જે કરી એની ટોટલ જે પ્રોજેક્ટની વેલ્યુ $1,83,900 અને બીજો જે એગ્રીમેન્ટ છે એને $3,10,000 રહેશે. પરંતુ સ્ટોક તમે જુઓ આજે કોઈ પોઝિટિવ એક્શનમાં નથી જોવા મળી રહ્યું. ઓલમોસ્ટ 2%ની વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, અને આ પણ સ્ટોક છે કે છેલ્લા એક મહિનાથી પણ એક અંડર પરફોર્મ કારોબાર જોવા મળી રહ્યો છે. શું વ્યૂ રહેશે સર જેની પાસે ઓલરેડી પોઝિશન હોય અને નવી ખરીદી માટે સર?
યોમિક, લોઇડ એન્જિનિયરિંગની વાત કરીએ તો બ્રોડ બેઝ જોઈએ તો છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આગળ આપણને એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક જોવા મળ્યો છે. પરંતુ એની પહેલાં આપણે જોઈશું તો રેલી આમાં વન વે આપણને જોવા મળી છે. સ્ટોક ઓલમોસ્ટ પેની સ્ટોક હતો, ત્યાંથી આપણે જોઈએ તો 80 રૂપીસ સુધી અહીંયા આગળ આપણને વન વે રેલી જોવા મળી છે. તો ઓલરેડી ઘણું બધું પ્રાઇઝિંગ અહીંયા આગળ લાગી રહ્યું છે કે જે ફ્યુચર જે બુલિશનેસ જે આપણને ન્યૂઝમાં જોવા મળી છે ઓલરેડી ઘણું બધું પ્રાઇઝિંગ થઈ શકેલું હોઈ શકે છે. તો કરન્ટલી અહીંયા આગળ જે કન્સોલિડેશન ઝોન ચાલે છે એની લોઅર રેન્જ છે અરાઉન્ડ 46-47 આસપાસ અને ઉપરમાં 80 રૂપીસ. તો થોડી રેન્જ રિલેટિવલી મોટી છે, પરંતુ જ્યાં સુધી કન્સોલિડેશનમાં રહે છે તો 50ની નીચેના લેવલે લોંગ પોઝિશન એડ કરી શકો છો અને અરાઉન્ડ 80ના ટાર્ગેટ માટે અહીંયા આગળ મીડિયમ ટર્મ આઉટલુકથી પ્લે બને છે. તો એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી 50 રૂપીસની નીચે એક સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ફ્રેશ લોંગ 50ની નીચે જ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ લોડ એન્જિનિયરિંગ કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. લાસ્ટ ટાઈમ દેવગની સર તમે લુપિન તમારા સ્ટોક પિક તરીકે આપ્યો તો અરાઉન્ડ તમારા રિકમેન્ડેશન પ્રાઇસ 2050 આજુબાજુ હતી. અત્યારે પણ 2030 આજુબાજુ જ કારોબાર જોવા મળી રહે છે. તો હજુ પણ સર એ જ આપણે સલાહ રહેશે હોલ્ડ કરવાની. તમે મે બી ટાર્ગેટ આપણે જોઈએ તો ટાર્ગેટ તરીકે તમે 2150થી 2200ના રિકમેન્ડેડ કર્યા હતા સર. લ્યુપિનમાં અત્યારે તમે જુઓ તો 2028 કે 30નો બહુ સારો સપોર્ટ છે અને ત્યાંથી બાઉન્સ બેક આજે કરી શકે એવું લાગી રહ્યું છે અને એ રીટેસ્ટ કરી રહ્યું લેવલ એવું લાગી રહ્યું છે. તો આમાં તમારો જે ટાર્ગેટ છે એ યથાવત જ રહેશે 2150 આસપાસનો અને એમાં હોલ્ડ કરવાની સલાહ છે. ઓકે, તેમાં હોલ્ડ કરવાની સલાહ બનશે કે એની પર આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. કમન સર, તમારી પાસે લઈને આવવા માગીશ. તમે આપણે જ્યારે અગાઉ જ્યારે વાત સમ્માન કેપિટલ ઉપર આપણે મે બી ઓક્ટોબર મહિનામાં વાત થઈ હતી ઘણી બધી વખત. સમ્માન કેપિટલ ઉપર આપણને ખ્યાલ છે કે ઘણા વચ્ચે આરોપો લાગે એ બાદ ખાસો એવો પીટાયો પણ છે. હવે નીચે અત્યારે હાલ આપણને મળી રહ્યો છે. તમે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ વાત કરી ત્યારે 188 આજુબાજુ હતો અને અત્યારે હાલ સ્ટોક આપણે નજર કરીએ 160 રૂપિયા આજુબાજુ છે. તો અહીંયા પણ કોઈ ખરીદીનો લાભ લેવો જોઈએ, ઘટાડે કે વેઇટ કરીશું સર? યોમિક, અહીંયા આગળ થોડુંક ન્યૂઝ બેઝ ઘણું બધું છે, પરંતુ સ્ટોકની પ્રાઇસ એક્શનની વાત કરીએ તો સ્ટોક છેલ્લા 4-5 વર્ષમાં ઓલમોસ્ટ કન્સોલિડેટ જ થયેલો છે અને અહીંયા આગળ એક જે આપણે પ્રમોટર ચેન્જનું જે અહીંયા આગળ જોઈ રહ્યા છે તો અહીંયા આગળ ટર્ન અરાઉન્ડ સ્ટોરી લોંગ ટર્મ આઉટલુકથી બની શકે છે. ડેફિનેટલી અહીંયા આગળ જે કંપનીએ જે ઇક્વિટી ઇનફ્લો પણ ફ્રેશ કરેલું છે એના લીધે થોડા રિટર્ન રેશિયો ઘણા નીચે આવી જશે, પરંતુ લોંગર ટર્મ આઉટલુકથી જોઈએ તો કંપની પાસે એક ફ્રેશ કેપિટલ અહીંયા આગળ અવેલેબલ થઈ જશે અને ટર્ન અરાઉન્ડ કરવા માટે અરાઉન્ડ 3 to 5 યર્સના વ્યૂ સાથે અહીંયા આગળ પ્લે કરવી પડે સ્ટોરી. તો કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 150-140 આસપાસ તો ત્યાં આગળ કન્સિડર કરી શકાય છે. થોડુંક રિસ્કી સ્ટોક છે, પરંતુ અહીંયા આગળ મોટા રિટર્ન પણ બની શકે એવાના ચાન્સીસ લાગી રહ્યા છે. ઓકે, તો સમ્માન કેપિટલ રિસ્કી કોલ છે, પરંતુ અહીંયાથી ખાસ કરીને આપણે જેમ સરથી વાત કરીએ આપણે લેવલ સ્પેસિફિક ફોકસ રાખીશું. ટાઇટન પણ આપણે નજર કરીએ તો એક દિવસ ઘટાડાવો પછી 3 દિવસ તેજી બતાવે છે. લાસ્ટ ટાઈમ પણ સેમ એ જ રીતે તમે જો ગઈકાલે ભારે ઘટાડાવ્યો, પરંતુ આજે ફરીથી એક કમબેક કરતું જોવા મળી રહ્યું છે. 5% મજબૂતી છે. દેવગની સર, ટાઇટન 3913 ઉપર છે. લાગે છે કે શોર્ટ ટર્મમાં બહુ જલ્દી 4000ના લેવલ આપણને જોવા મળે સર? ટાઇટન ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર જ હતો અને આજે બી એ બ્રેકઆઉટનું લેવલ ફરીવાર એકવાર રિટેસ્ટ કરી રહ્યું છે અને મને લાગે છે કે આ 4141નું લેવલ શોર્ટ ટર્મમાં દેખાડી દેશે. જે રીતે એમાં મોમેન્ટમ છે ડેલી ચાર્ટમાં અને વીકલી ચાર્ટમાં તો એ બહુ સરસ મોમેન્ટમ છે ને કેરી ફોરવર્ડ થાય એવું લાગે છે અહીંયાથી ટાઇટનમાં. અને મંથલી બેઝિસ ઉપર બી એને બહુ સ્ટ્રોંગ કેન્ડલ બનાવી છે. લાસ્ટ મંથ બી બનાવી છે અને આ મહિને બી બનાવી છે. તો મને એવું લાગે છે કે અહીંયાથી બીજો 200-300 રૂપિયાનો સુધીનો ગેઇન તમને ટાઇટનમાં જોવા મળી શકે. ઓકે, તો ટાઇટન કે જે આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. ઇન્ફોસિસ આપણે ખ્યાલ છે કે ગઈકાલથી જ શરૂઆત થઈ ગઈ છે બાયબેકની અને 26 તારીખ સુધી અહીંથી એક્શન મોડમાં રહેશે. અને ગઈકાલે થોડો ઘટાડો હતો કારણ કે આઈટી સ્ટોકમાં ઓવરઓલ થોડી નફા વસૂલી જોવા મળી હતી. આજે તમે જો ઓપનિંગ માઇનસ થઈ હતું, પરંતુ ઓપનિંગથી થોડોક ફ્લેટ તરફ કારોબાર જોવા મળી રહ્યો છે. 1536નું લેવલ છે. કમન સર, નવી ખરીદી માટે તમે કઈ રીતે અહીંથી જોઈ રહ્યા છો? યોમિક, ઇન્ફોસિસમાં જે તમે કીધું ડેફિનેટલી બાયબેક ટેન્ડર માટે ઓપન થઈ ગયું છે 26 નવેમ્બર સુધી અને મારા ખ્યાલથી 2nd કે 3rd ડિસેમ્બર છે જે આમ સેટલ થવાનું છે. તો સ્મોલ રિટેલ માટે ડેફિનેટલી પાર્ટિસિપેટ કરવા માટે નું અમારું એડવાઇસ હતી. જે લોકો લોઅર ટેક્સ સ્લેબમાં આવે છે તે એ લોકો માટે અહીંયા આગળ બાયબેકમાં બેનિફિટ મળી શકે છે. અને લેવલ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા આગળ
સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે નીચેના લેવલે. આપણે જોયું કે કરેક્શન પછી અહીંયા આગળ અરાઉન્ડ જે આપણને બાઉન્સ જોવા મળ્યો છે એ બાઉન્સ 1560 આસપાસ અહીંયા આગળ આપણે ત્યાં આગળ રેઝિસ્ટન્સ ફેસ જોયેલો છે છેલ્લે 2-3 વાર. તો એ લેવલની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે છે તો અહીંયાથી ફ્રેશ મોમેન્ટમ 1650 સુધીનું આપણને જોવા મળી શકે છે. તો 1560ની ઉપર જ બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં આપણને ઓલમોસ્ટ ₹100ની એક અપસાઇડ ત્યાં આગળ જોવા મળી શકે છે ઇન્ફોસિસમાં. ઓકે, તો ઓવરઓલ આ આપણે વાત થઈ ઇન્ફોસિસ કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. એક અપડેટ પણ આપી દઉં છે. કેપિલરી ટેકનોલોજીસ IPO જે હતો એનું લિસ્ટિંગ હતું 3% ડિસ્કાઉન્ટ ઉપર આજે આપણને હાલ લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે. એટલે આપણને નોટ્સ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આજે તમે જો એક નિફ્ટી ઓટો છે જે કમબેક કરી રહ્યું છે. નિફ્ટી ઓટોમાં તમે જો તો ઓલમોસ્ટ 15માંથી 9 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. ઓપનિંગ બિલકુલ ફ્લેટ થયું હતું પરંતુ ખરીદારી સારી એવી જોવા મળી છે. સોના કોમ્સ તમે નજર કરો 2.5% તેજી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓપનિંગથી જ મજબૂતીમાં છે, 1% તેજી ત્યાં છે. આઈસર મોટર્સ આપણે ઓલરેડી બમ્પર સ્ટોકમાં વાત કરી હતી, ચર્ચા પણ કરી આપણે એક્સપર્ટ સાથે, 1% તેજી સાથે 7200નો ઓલ ટાઈમ હાઈ બની રહ્યા છે. હીરો મોટોકોર્પ સતત તેજીમાં છે. મારુતિ પણ તમે જો અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. દેવજ્ઞેશ સર, એક વખત નિફ્ટી ઓટો ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છે, શું વ્યૂ છે અને એમાંથી કોઈ સ્ટોક તમને પસંદ હોય તો એ જણાવો. કારણ કે આપણે જોઈએ તો હીરો મોટોકોર્પ, આઈસર મોટર્સ જે સતત તમે જો એક તેજીના મૂડમાં છે અને ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળી રહ્યા છે. સર, નિફ્ટી ઓટોમાં જે રીતનું અત્યારે ચાર્ટ પેટર્ન બની રહી છે તે બુલિશ જ બની રહી છે અને આ મને લાગે છે કે તેજી એમાં કન્ટિન્યુ જ રહેશે આવનારા સમયમાં. તો અત્યારે આમાં તમારે જો ઓટોમાં બાય કરવું હોય તો મારુતિ મને સારું લાગી રહ્યું હતું કે મારુતિમાં જે ઉપરનો ઓલ ટાઈમ હાઈ માર્યો એના પછી નીચેના લેવલ્સ ઉપર આવ્યું છે અને હવે કન્સોલિડેશન થતું હોય અને દરરોજ એક હાયર હાઈ પેટર્ન હાયર લો પેટર્ન બનાવી રહ્યું છે. તો એ જોતા મને લાગે છે કે પાછું એક મારુતિમાં બાય કરવું જોઈએ 15,800 આસપાસ અને ઉપરનો ટાર્ગેટ 16,400 અને 16,600 સુધીનો બની શકે છે. અને નીચેમાં જો તમારે સ્ટોપ લોસ રાખવા તો 15,500નો પકડીને મારુતિમાં લોંગ જઈ શકો છો. ઓકે, તો મારુતિમાં એક લોંગ કરવાની સલાહ બની છે. નિફ્ટી ઓટોમાં જે આપણે ફોકસ કરીશું. ગ્રો તમે જો સતત 2 દિવસ ઘટાડા બાદ આજે પરિણામ આવવાના છે અને એ ટાઈમે સ્ટોક 5.5%ની તેજીમાં છે. ₹165 ઉપર હાલ આપણને જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે અહીંયા ચાર્ટ હિસ્ટ્રી બહુ ઓછી છે એટલે કે આપણે એ લોકો ખાસ કોમેન્ટ્રી નહીં કરી શકાય. પરંતુ જો બીજા સ્ટોક સ્પેસિફિક જો આપણે નજર કરીએ તો આપણને એક BSE આજે અહીંયા પણ સારું એવું વોલ્યુમ થતું આપણને જોવા મળી રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ આજે 0.5%ની નરમાશ છે. 2,915ના હાઈ બન્યા 3,030, એટલે કે 3,030થી આજનો જો હાઈ આપણે નજર કરીએ તો માત્ર 115 પોઈન્ટની દૂરી છે. કઈ રીતે જોઈ રહ્યા છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કમન સર? કારણ કે આ સ્ટોક પણ એવું છે જે ઘણા બધા એક ઘટાડા બાદ ઘણા બધા અહીંયાથી તમે જો કાઉન્ટર ડિફેન્ડ કરીને આજે સ્ટોક ફાઇનલી એક ઓલ ટાઈમ હાઈ તરફ જર્ની બતાવી રહ્યો છે. સર, યમિક BSEની વાત કરીએ તો ડેફિનેટલી એના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલની આસપાસ અત્યારે એ રિટેસ્ટ કરવા જઈ રહ્યો છે. તો ડેફિનેટલી ફ્રેશ લોંગ અત્યારે એડ કરવાની સલાહ નહીં રહે. કોઈ પણ કરેક્શન આવે છે 2600 આસપાસ તો ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે અને એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને કેપિટલ માર્કેટ સ્ટોકનું ઓવરઓલ જોઈએ તો BSE વન ઓફ ધ જે ફેવરેબલ સ્ટોક છે ત્યાં આગળ મોનોપોલી મેન્ટેન રહેવાના ચાન્સીસ વધારે છે કમ્પેર ટુ બ્રોકિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને જે ડિપોઝિટરી બિઝનેસ જોઈએ એના કરતાં એક્સચેન્જીસ રિલેટિવલી વધારે બેટર લાગી રહ્યું છે. અને ડેફિનેટલી જે મચ અવેટેડ NSEનો જે IPO છે તો એના લીધે પણ અહીંયા આગળ જતાં એક આપણને પ્રીમિયમ આગળ જતાં જોવા મળી શકે છે જ્યારે પણ NSEનું લિસ્ટિંગ થાય ત્યારે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે આપણું ફોકસ હોવું જોઈએ. હવે જ્યારે ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો તો નજર કરીએ આપણે સેક્ટર સ્પેસિફિક. નિફ્ટી ઓટો 0.5%ની મજબૂતી આપણે કારોબારમાં જોવા મળી રહી છે. IT હજુ પણ 0.5%ની વેચવાલી, સરકારી બેંકમાં 0.5%ની વેચવાલી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ તમે જોશો તો કન્ઝમ્પશન ફ્લેટ થયું છે. બાકી એક માત્ર નિફ્ટી ઓટો છે જે આજે ટોપ ગિયરમાં છે. બાકી અધરવાઇઝ તમે બધા સેક્ટર જોશો તો આપણને એક રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે. હવે એમાંથી મારે વાત કરવી છે પ્રાઇવેટ બેંકની. દેવજ્ઞેશ સર, તમારી પાસે ગઈકાલથી તમે જો એક વસ્તુ આપણને જોવા મળી રહ્યું છે, સરકારી બેંક ગઈકાલે થવા હતા ત્યારે મજબૂતીમાં પ્રાઇવેટ બેંક કમબેક હોય. આજે પણ તમે જુઓ તો વેચવાલી પ્રાઇવેટ બેંકમાં માત્ર 0.5%થી પણ ઓછી છે, જ્યારે સરકારી બેંકમાં તમે જોશો 0.5%થી પણ વધારે જોવા મળી રહ્યું છે. એટલે કે આજના બેંક નિફ્ટીમાં ઘટાડામાં સૌથી વધારે હાથ હોય તો એ સરકારી બેંકનો છે. એટલે હવે ધીરે ધીરે માર્કેટ થોડુંક પ્રાઇવેટ બેંક તરફ શિફ્ટ થઈ રહ્યું છે. આપણે એક વખત સર પ્રાઇવેટ બેંકનો વ્યૂ પણ તમારી પાસે લેવા માંગીશ કે કોઈ સ્ટોક તમને પસંદ હોય પ્રાઇવેટ બેંકમાં કે જેવા સારી એવી તેજી માટે તૈયાર હોય તો એ પણ સર બતાવો. એકચ્યુઅલી મારા હિસાબે ICICI બેંક મને બહુ સારો લાગતો હતો પણ આજનો જે ઘટાડો આવ્યો છે એના પછી ICICI બેંકમાં અત્યારે એકવાર વેઇટ કરવાની સલાહ રહેશે. અને HDFC બેંકમાં બી પ્રાઇવેટ બેંકમાં
એને આજે 1000 રૂપિયાનું જે મોમેન્ટ તોડ્યું છે અને કોલ રાઇટિંગ જે 1000 રૂપિયાનું હતું એનાથી ઉપર બંધ આવ્યો છે, તો એકવાર તમારે એવું હોય તો 990 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને HDFC બેંકમાં લોંગ કરી શકો છો. પણ મારા હિસાબે અત્યારે બેંક નિફ્ટી થોડી નરમાશ પડી છે અને એમાં કોઈ બી શેરમાં અત્યારે પોઝિશન લેતા પહેલા થોડુંક વેટ એન્ડ વોચ કરો, કારણ કે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ માર્યો છે અને ઇન્ડેક્સ ઉપર તમે જોશો તો એક ટોપ ઉપર નેગેટિવ ડાયવર્જન્સ બી બનાવ્યું છે. તો એ જોતા બધા સ્ટોકમાં થોડું ઘણું વેચવાલી આવે અને કરેક્શન જોવા મળી શકે છે આવનારા દિવસમાં. તો એકવાર કોઈ બી બેંકમાં અત્યારે એન્ટર થતા પહેલા થોડુંક વેટ એન્ડ વોચ કરો અને એકવાર 58,500 નું બેંક નિફ્ટીનું લેવલ આવે છે અહીંયાથી, તો પછી તમે આમાં બાય કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ આપણા પાસેથી પ્રાઇવેટ બેંક જ થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. તમારામાંથી એક પ્રાઇવેટ બેંકમાંથી એક કન્ટેનર લઈને આવવા માંગીશ. કમન સર, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, આ સ્ટોક તમે જો પ્રાઇવેટ બેંકમાં અત્યારે ઓવરઓલ 2-3 દિવસથી પ્રાઇવેટ બેંક ધીરે ધીરે થોડા કમ્પેર કર્યા છે, પરંતુ આ સ્ટોક તમે જો જ્યારે સરકારી બેંકમાં પરફોર્મ કર્યા હતા ને ત્યારે પણ આ જે સ્ટોક છે પ્રાઇવેટ બેંકમાં પરફોર્મ કર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં 680 રૂપિયા હતો અને 680 થી 920 તરફની જર્ની આપણને 2 થી 2.5 મહિનામાં સ્ટોકમાં જોવા મળી છે. કઈ રીતે વ્યૂ બની રહ્યો છે સર AU સ્મોલ ફાઇનાન્સ બેંક? યોમિક, EU સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો ડેફિનેટલી તમે કીધું એમ કે વન ઓફ ધ આઉટ પરફોર્મર રહેલું છે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં. જે PSU બેંકની રેલી આપણે જોઈ છે રિસન્ટ ટાઈમમાં, ત્યારે પણ EU સ્મોલ ફાઇનાન્સ બેંક રિલેટિવ ટુ અધર પ્રાઇવેટ બેંક ઘણો સારો ચાલી રહ્યો હતો. અને ઉપરમાં નીચેમાં આપણને 800ના લેવલની ઉપર જે બ્રેકઆઉટ મળેલું છે, ત્યાં આગળ આપણને છેલ્લા 3 વર્ષમાં આપણને ત્યાં આગળ મલ્ટિપલ ટોપનું એક રેઝિસ્ટન્સ હતું અને એ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. ત્યારબાદ આપણને એક કન્ટિન્યુઅસ મુમેન્ટમમાં સ્ટોક જોવા મળી રહ્યો છે. તો એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી 880ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ લોંગ અત્યારે શોર્ટ ટર્મમાં થોડુંક ઓવરબોટ છે, તો કોઈ પણ કુલડાઉન થાય છે ત્યારે એડ કરવાની સલાહ રહેશે. અને અહીંયા આગળ જે ટ્રિગર મેઇન જે સ્મોલ બેંકમાંથી મેઇન ફૂલ ફ્લેજ કોમર્શિયલ બેંક તરફ આ સ્ટોક જઈ રહ્યો છે, તો એનું પણ ઘણું બધું આપણને ફેક્ટરિંગ જોવા મળી રહ્યું છે પ્રાઇસિંગમાં. ઓકે, તો અહીંયા આપણે ફોકસ રાખીશું AU સ્મોલ ફાઇનાન્સ બેંક, કે જેમાં આપણે અહીંથી ખાસ કરીને એક્શન જોવા મળી શકે છે. ડેટા પેટર્ન ગઈકાલની તેજી બાદ આજે એક નર્વસ મોડમાં જોવા મળી રહ્યો છે. ઇવન ગઈકાલે પણ તમે જો તો ઉપલા સ્તરથી હાઈ બનાવ્યા બાદ નીચે તો આવ્યો તો જરૂરથી, અને આજે એક ફર્ધર ફોલો ડાઉન જોવા મળી રહ્યું છે. અહીંયા કયા લેવલ આપણે સ્પેસિફિક દેવજ્ઞ સર ફોકસ કરવા જોઈએ તેજી અને મંદી માટે, ડેટા પેટર્ન માટે? ડેટા પેટર્નમાં 3040નું લેવલ એક સારો સપોર્ટ છે અને ત્યાં આગળ એને જે પહેલા વીક બનાવી હતી ને ત્યાં આગળ રેઝિસ્ટન્સ લેતું હતું, એનું 2 દિવસ પહેલા બ્રેકઆઉટ આપેલું છે અને એના પછી એની તેજી 3200 રૂપિયા સુધી યથાવત રહી છે. તો એકવાર મને લાગે છે કે 3040નું લેવલ આવે ત્યારે બાયબેક કરવો જોઈએ અને પછી ફરીવાર તમારે ઉપર 3200-3300ના ટાર્ગેટ સાથે ડેટા પેટર્નમાં એન્ટ્રી લેવી જોઈએ. ઓકે, તો આ ડેટા પેટર્ન કે જે લેવલ સ્પેસિફિક આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઓલમોસ્ટ અડધો કલાકથી ઉપર ટાઈમ થઈ ગયો છે કમન સર. એક વખત સ્વાભાવિક છે કે બંને તરફના જે સ્વિંગ જોવા મળી રહ્યા છે, તો સ્પેસિફિક ઇન્ટ્રાડે માટે કયા લેવલ છે કે જે આપણે દર્શકોનો ફોકસ કરવો જોઈએ સર? યોમિક, નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરીએ તો નીચેમાં 26,000 નો એક સપોર્ટ છે અને ગઈકાલની કેન્ડલમાં આપણે 26,200 આસપાસ જોયું હતું જે એ લાગેલો હતો. તો એની રેન્જની અંદર જ ટ્રેડ થઈ રહ્યો છે. તો આ બંને લેવલ આજના દિવસ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અરાઉન્ડ 26,000ની નજીક જો આવે છે તો ત્યાં આગળ પોઝિશનલ લોંગ માટે સ્ટ્રેટેજી બેટર રહેશે. ઇન્ટ્રાડે માટેનું અત્યારે એડવાઇસ અવોઇડની જ રહેશે, કેમ કે ક્લેરિટી થોડી મિસિંગ છે, કેમ કે ગ્લોબલી જે રીતનું આપણે પિક્ચર જોઈ રહ્યા છે તો એના લીધે આપણે કદાચ કરેક્શનમાં જઈ શકીએ છીએ, તો ત્યાં આગળ થોડું મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ જાય છે. પરંતુ પોઝિશનલ વ્યૂ સાથે લેવલ 26,000ના બેટર બને છે. 26,200 અને પછી જે 300નો આપણે પ્રીવિયસ હાઈ બનાવેલો છે લાસ્ટ યર, તો એ પણ એકવાર રીટેસ્ટ થાય એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો આ લેવલ સ્પેસિફિક છે કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. સૌથી પહેલાં દેવજ્ઞ સર આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે શોમાં ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે અને એ સ્ટોક્સનું મેં ટેકનિકલ એનાલિસિસ જોઈને તમને લેવલ્સ આપ્યા છે. મારા અથવા મારા ક્લાયન્ટમાં બી લઈ શકેલા હોઈ શકે છે. તો તમારે કોઈ બી પોઝિશન લેવી હોય તો એકવાર તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને લેવી. ઓકે, કમન સર આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કરેલા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે
ઓફ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર કમાની સર, દિવ્યજ્ઞ સર, આ બંનેનો અમારી સાથે જોડવા બદલ થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટમાં ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. નિફ્ટી તમે જુઓ પહેલાં 26,094ના લો બનાવ્યા, ત્યાંથી તમે ગયા 26,174, એટલે કે ઓલમોસ્ટ 80 અંકની રિકવરી. અને હવે 174 તમે ફરીથી આવી ગયા 114, એટલે કે ઉપલા સ્તરથી ફરીથી 60 અંકનું દબાણ. હવે આજનો લો ઘણો મહત્વનો રહેશે 26,094. જો એ બ્રેક થાય છે તો ચાન્સીસ રહી શકે એક વખત ફરીથી આપણને 26,000 તરફની પહેલ જોવા મળી શકે. અને બીજી તરફ જો બેંક નિફ્ટી તમે નજર કરો તો 59,000ના મહત્વના લેવલ 59,003ના જસ્ટ રિસેન્ટલી લો બનાવ્યા છે. 59,000 બ્રેક કરવું અને જો એની નીચે સસ્ટેન થાય છે તો પછી એ 59,000 લેવલ એક હર્ડલ એમ કહી શકાય કે માથે એક સંકટ આવી શકે છે. મતલબ કે કોલ રાઇડર્સ છે કે પોતાની પોઝિશન હેવી કરી શકે છે. એટલે કે 59,000 લેવલ એ આજના દિવસે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ રહેશે. અને 26,100 કે જે નિફ્ટીમાં હાલ કારોબાર કરી રહ્યું છે, બંને એક મહત્વના સપોર્ટ ઝોન ઉપર છે. હવે સ્વાભાવિક છે કે આજના લો બંને માટે ઇમ્પેક્ટ અહીંથી જોવા મળી શકે છે. તો ક્લિયર આજે તો આ સાથે સમય થાય છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।